શેનો આવ્યો? દામિની વહુ છે ને માછલી ઘર સાફ કરતા હતા. માછલી ઘર તૂટી ગયું, પડ્યું, એમાં તૂટ્યું. અરે તું તો જાણે એમ વાત કરે છે જેમ પાણીનો ગ્લાસ નો ઢોળાઈ ગયો હોય. આ તો એમાં શું થયું, હવે સાફ સફાઈ કરતા હતા, કપડું અટકી ગયું ને હાથમાંથી પેલું લેવા ગયા તો માછલી ઘર છટક્યું અને પડી ગયું. અરે પણ એ તને ખબર છે એ માછલી ઘર પૂરા 50,000 નું હતું ને મને ગિફ્ટમાં આપ્યું હતું મારા દોસ્તારે. હા હવે ખબર છે, તમારા દોસ્તારે 50,000નું માછલી ઘર તમને ગિફ્ટમાં આપ્યું હતું, એ આખા ગામને ખબર છે. પણ હવે તૂટી ગયું, એનું શું કરીએ? હવે કાચના એક એક ટુકડા ભેગા કરીને આમ જોઈન્ટ તો નથી કરાતા ને. અરે એમાં ગોલ્ડન ફિશ હતી. હવે એ થોડી કઈ બીજે મળશે, એ થોડી જીવતી થાય. ગોલ્ડન ફિશ હતી એ મને ખબર છે કે ગોલ્ડન ફિશ હતી, પણ હવે બધી ફિશ જે હતી ને એની સાથે આ તમારી ગોલ્ડન ફિશ પણ મરી ગઈ. પાણીમાંથી બહાર નીકળ્યા પછી માછલી જીવે ના જીવે ને? એ તો તડપીને મરી જાય ને બિચારી. આ દામિની વહુ બિચારી હાથમાં લેવાની કોશિશ કરી પણ મરી ગઈ. હવે શું કરી શકીએ? અરે પણ તને કઈ મનમાં જરી કે દુઃખ નથી? દુઃખ છે ને મને, આ બધી માછલીઓ મરી ગઈ ને એનું દુઃખ છે. કોઈ જીવને થોડી મરાય, પણ હવે આ ભૂલથી થયું ને, જાણી જોઈને થોડી કર્યું છે. પણ એ માછલી ઘરેની કિંમત તો જો 50,000 રૂપિયા. 50,000 રૂપિયા કેમ થાય ખબર પડે છે? અરે 50,000ની વાત ક્યાં કરો છો? માછલીઓ હતી ને, માછલીની કિંમત, એનો તો જીવ ગયો, એની કિંમત તમને નથી દેખાતી? અરે માછલી ઘર જો એમણાં હોત ને તો હું બીજી માછલી ક્યાંકથી બહારથી આવીને નાખી દે. પણ હવે માછલી ઘર જ નથી તો પછી મારે એ કરવું શું હવે આનું? તમારી પાસે પૈસાની ક્યાં કમી છે? આપણે બીજું માછલી ઘર લઈ આવીશું. આપણે આ વખતે 1 લાખ રૂપિયાનું લાવીશું હો, 50,000નું નહીં, લાખ રૂપિયાનું માછલી ઘર લાવીશું. ચિંતા નહીં કરો. નહીં. શું નહીં? જેણે બેદરકારી કરી છે, જેની ભૂલ છે, એ આ ભૂલની સજા ભોગવશે. એટલે કહેવા શું માંગો છો કે ઘરે દામિની વહુ અલગ અલગ કાચ લાવે ને માછલી ઘર બનાવે એમ? નહીં. તો હવે એની કિંમત 50,000 રૂપિયા છે અને એ દામિનીના પિયર વાળા ચૂકવશે. શું ગાંડા જેવી વાત કરો છો તમે? હવે ભૂલ થઈ ગઈ ને, દામિની આપણા ઘરની વહુ છે, એનાથી ભૂલ થઈ ગઈ, ભૂલથી વાગી ગયું ને પડી ગયું ને તૂટી ગયું. અરે કાચ જેવી વસ્તુ તૂટી જાય, આમાં એનો કોઈ વાંક નથી. તમે જો એની મમ્મીની પરિસ્થિતિ તમે જાણો છો, બિચારા એમનું ઘર માંડ માંડ ચલાવે છે, એમાં તમે માછલી ઘરના રૂપિયા લેવા જાઓ તો કેમ ચાલે? અરે એની ઘરની પરિસ્થિતિ ગમે હોય, મારે એ નહીં જોવાનું. મારે તો એના 50,000 રૂપિયા પૂરા જોહે. એને વેચાઈ જોઈએ તો ભલે વેચાઈ જાય. આ તમે શું બોલો છો? માણસાઈ નામની વસ્તુ છે કે નહીં તમારામાં? હા, કોઈ માણસને આપણે એ હદ સુધી જતું રહેવાનું? અરે એમને એમની દીકરી આપણા ઘરમાં આપી છે અને તમે એમ કહો છો કે એમને વેચાઈ જવું તો વેચાઈ જવાનું, પણ મારા માછલી ઘરના 50,000 રૂપિયા આપવા જ પડે? હા હા, દેવા જ પડશે એને. અને જો એને ન દેવા હોય ને તો હું દામિની ભલે પાછી વહી જાય. મારે નથી જોતી દામિની ના. આવીને એ ભૂલ કર્યા કરે એ છોકરીને રાખે કોના ઘરમાં? બસ હવે શાંતિ રાખો. અને આ એક માછલી ઘર તૂટ્યું છે, કઈ આભ નથી તૂટી પડ્યું આપણી ઉપર તે આટલા બધા ઉગ્ર થાવ છો? આજ માછલી ઘર તૂટ્યો, કાલ સોનાનો હાર ચોરાઈ જાહે, કાલ ટીવી તોડી નાખશે, ત્યાં હું બધું ઉપરથી પડે અને હું ઝાડવા આવે છે કે બહાર. અરે માણસ માત્ર ભૂલને પાત્ર ને, માણસથી ભૂલ થાય. તમે આ એકની એક વાત કરશો ને તો વસ્તુ બદલાઈ નહીં જાય, સમજ્યા તમે? અને થઈ ગઈ ભૂલ, એને માફી પણ માંગી લીધી, અને બાકી હોય ને તો પછી દામિની વહુને શાંતિથી મળી લેજો. પણ મહેરબાની કરીને એના મમ્મી પાસે રૂપિયા માંગવા નહીં જતા, સારું નહીં લાગે. સારું લાગે કે ન લાગે, કારણ કે જો આ વખતે આપણે કઈ નહીં બોલવી ને તો બીજી વાર કાંઈક આવીને એ ભૂલ કરશે. આ આવીને એ ભૂલ કર્યા કરે તો હું આપણે જોયા કરવાનું. અરે મારે તમને કેમ સમજાવવા? ભૂલ થાય, કીધું તો ખરું તમને. અને એને જાણી જોઈને થોડી તોડ્યું છે. અરે બિચારી રડતી પણ હતી કે માછલી ઘર પડ્યું, મમ્મી મારા લીધે માછલીઓ મરી ગઈ, અને તમને આખું માછલી ઘર તૂટી ગયું એની ચિંતા નથી, પણ 50,000 રૂપિયાનું માછલી ઘર તૂટી ગયું ને એની ચિંતા છે. અરે તમે માણસ છો, તમે તો વાતે પૈસામાં તોલો છો બધાને. પૈસા છે ને, પૈસા એટલે જ આપણે સિવાય, સમજા? અને પૈસા તો આમ જો 1 રૂપિયો ઓછો ન થવો જોવે. મારો 1 રૂપિયો ઓછો ન થવો જોવે 50,000 રૂપિયામાંથી. અને હું એના મમ્મી પાસેથી 50,000 રૂપિયા લેવાનો જ છું. અરે ના સારું લાગે, આપણા વેવાણ છે, પરિસ્થિતિ જાણવા છતાં પણ જો આપણે એવું કરીએ ને તો આપણાથી ભૂંડા કોઈ ના દેખાય. મારે છે ને હવે એની પાસે જવું જ પડશે. હા, હું નહીં કરતા, તમને કહું છું કે ત્યાં જઈને રૂપિયા માંગો, સારું નહીં લાગે. તો નહીં જાવ ને, તું ના પડશો ને? અરે સારું કર્યું, તમે માની ગયા, મને ગમ્યું હો. અને હવે જતા નહીં, ખોટું
દામિની વહુની મમ્મીની પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ ગરીબ માણસની મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય, હંમેશા એની મદદમાં રહેવાય, એને મદદરૂપ થવાય. સમજ્યા તમે? હા ભાઈ, જો હવે પછી બીજી વાર એ ભૂલ ન થાય જો. નહીં થાય, નહીં થાય, અને થશે ને એ તો જોયું જશે. હા, એટલે આમ તો નહીં જ થાય, જાણી જોઈને થોડી કરવાના. સારું, જાઓ તમે અંદર જાઓ ને ચા પી લો, તમારી ચા ગરમ ગરમ પડી છે. આ માણસ છે ને દેખાય એટલો બે મોઢાનો છે, આમે બોલશે ને આમે બોલશે. 50,000 રૂપિયા માટે બખેડો કર્યો, પણ હજી મને વિશ્વાસ નથી બેસતો આ દામિનીની મમ્મી પાસે જો ગયા ને ભૂલે ચૂકે તો આમની તો આવી બની. દેવાંગ, હા દામિની, બોલ ને. હાલો, તમારું ન્યૂઝપેપર. હા, લાવ. દેવાંગ, હા, એક મિનિટ. હે, પછી વાંચજો. બોલ ને, કંઈ વાત કરવી છે? હા, વાત કરવી છે. બોલ, શું કહેવું છે? દેવાંગ, હમણાં મારાથી એક બહુ મોટું નુકસાન થઈ ગયું છે. ખબર છે મને. હા, માછલી ઘર સાફ સફાઈ કરતાં કરતાં પડી ગયું. હા દેવાંગ, મેં જાણી જોઈને નથી પણ એમાં તું એવું આટલી બધી ડરે છે શું કામ? જે થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે તું કે હું એને ફરી પાછું બનાવી તો નથી શકવાના ને, તો પછી છોડ ને. જે થયું એની ચિંતા શું કામ કરે છે? હું ત્યાં ડોર પાસે સાફ સફાઈ કરતી હતી અને ભૂલથી કપડું ત્યાં લાગી ગયું તો ફિશ ટેન્ક નીચે પડી ગયો. હા બાબા, હા, હું તારી વાતને માનું છું ને. જો હવે આમ અંદરો અંદર મૂંઝાવાની કોઈ જરૂર નથી. હું છું ને તારી સાથે. મમ્મીએ તને કંઈ કહ્યું તો નથી ને? ના, મમ્મી કે પપ્પા બેમાંથી એકે કાંઈ નથી કહ્યું હજુ. પણ મને બીક છે કે પપ્પા મારા પર ગુસ્સો કરશે. હે, પણ પપ્પા શું કામ ને ગુસ્સો કરે? હા, જો આ કંઈ બહુ મોટી વાત નથી. આવું તો બનતું જ હોય છે. ક્યારેક ભૂલ થાય માણસથી. આપણે મોટી વાત માણસ છે દેવાંગ, આ બહુ મોટી વાત છે. અરે એ ફિશ ટેન્ક કેટલું મોંઘું હતું. પપ્પાના ફ્રેન્ડ વિદેશથી લઈને આવ્યા હતા. ખબર છે મને. ફિશ ટેન્ક 50,000 રૂપિયા સુધીનું હતું. તો શું થઈ ગયું? હવે જો કદાચ એવું બન્યું હોત કે આપણે આ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે તો ક્યાંક ટૂર પર ગયા હોઈએ અને આપણી કારનું એક્સિડન્ટ થાત તો ઓછામાં ઓછું 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન જાત ને. હવે આ તો ફિશ ટેન્ક છે એટલે આપણે એવું માનવાનું કે કોઈ મોટી આફત હતી, એ આફત આપણા માથેથી ટળી ગઈ. પણ દેવાંગ, મારો જીવ એ વાતને લઈને બળે છે કે એમાં જે માછલીઓ હતી ને એ મરી ગઈ, અને એમાં મોસ્ટ ફેવરેટ પપ્પાની ગોલ્ડન ફિશ હતી. જો હવે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. માછલીઓ તો જીવતી રહી નથી. તો પછી જો હું તને આ વાત કદાચ એક વખત સમજાવું કે 10 વખત સમજાવું, વાત એની એ જ રહેવાની છે કે જે થઈ ગયું છે ફરી પાછું આપણે લાવી શકવાના નથી. અને આ વાત પપ્પાએ પણ સમજવી જોઈશે. હું જાણું છું કે પપ્પાને આ ગોલ્ડન ફિશ માછલીનો શોખ હતો. રોજે રોજ એ જ એમને જમવાનું આપતા હતા. પણ જો હવે કોઈનું જીવવું મરવું એ તો આપણા હાથની વાત નથી ને. હા, તું માત્ર કારણ બની શકી છે. પણ જો હવે મનમાં મૂંઝાયા ના કર. છોડ આ બધી વાતને. જ્યાં સુધી હું પપ્પા સાથે વાત કરીને માફી નહીં માગી લઉં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. ઠીક છે, આ વાતને લઈને તું પપ્પાની સાથે માફી માંગી લેજે. બસ. પપ્પા ખીજાશે તો? જો કોઈની મનગમતી વસ્તુઓ જ્યારે તૂટે કે ખોવાઈ જાય ને ત્યારે થોડું ઘણું તો એમને દિલમાં લાગી આવે. એટલે હું શ્યોર નથી કે પપ્પા તને ખીજાશે કે નહીં ખીજાય, પણ એટલો શ્યોર છું કે જો તું શાંતિથી પપ્પાની માફી માંગીશ ને તો પપ્પા તને જરૂર માફ કરી દેશે. સાચી વાત છે તમારી. હું પપ્પા સાથે વાત કરી લઈશ. અને એમ પણ મેં ભૂલ કરી છે તો
સજાઈ મળશે જ. કંઈ સજા નથી મળવાની. શું કામ ને આવી બધી નેગેટિવ વાતો કરે છે? હું છું ને તારી સાથે. ચાલ છોડ એ બધી વાત અને મારી ચાનું શું થયું? લઈ આવો. ઠીક છે, હા ચા લઈ આવ, ત્યાં સુધી હું ન્યૂઝપેપર વાંચું છું. હા, મારા દીકરાનો પગાર જલ્દી આવે ને તો સારું. મમ્મી હા બેટા. મમ્મી હું અત્યારે કારખાને જાઉં છું અને સાંભળ, આજે મારો પગાર આવવાનો છે તો પેલું કરિયાણાનું લિસ્ટ બનાવ્યું ને તો મને આપી દે, સાથે લેતો આવું બધું. અરે ના બેટા, કરિયાણું હમણાં તો છે ઘણું ઘરમાં, પણ આ લાઇટ બિલ અને આ મેન્ટેનન્સ ને બધું આપવાનું હોય ને એ ખર્ચો છે. તો તું આખો પગાર લેતો આવ ને, આપણે એ સાચવવું પડશે અત્યારે. તને ખબર છે ને કેટલી કડકી હાલે છે. સારું, તો પછી બધો પગાર ઘરે લેતો આવીશ અને લાઇટ બિલ ને આ જે પણ પાણીનું બિલ ને એ બધા ભરાઈ જાય પછી જે વધે એમાં આપણે મેનેજ કરશું કે કરિયાણામાં શું શું લાવવું એમ. બેટા, હું ઘણી વાર વિચારું છું કે આપણે તો એવા કેવા પાપ કર્યા હશે કે આપણી ગરીબી પૂરી જ નથી થતી. મમ્મી એવું બધું વિચારવાનું ના હોય. હા, કેવા પાપ કર્યા છે ને શું કર્યું છે ને આપણે મહેનત કરી જવાની હોય. ભગવાન છે ક્યારેક તો જોશે ને આપણી સામે. પણ બેટા, આ તો કમાઈએ એટલો તો ખર્ચો થઈ જાય છે, કાંઈ વધતું નથી. પણ મોંઘવારી વધતી જાય છે અને પગારમાં ટકાવારીનો પણ વધારો નથી થતો તો તકલીફ તો રહેશે ને. પણ તું કંઈક ઊંચા પગારવાળી નોકરી ગોતી લે ને બેટા. મારે તો 50,000 વાળી કરવી છે પણ મળવી તો જોઈએ ને. તો એક કામ કર, હું ક્યાંક 2-3 ઘરના કામ ગોતી લઉં તો તને રાહત રહે ને બેટા, ટેકો રહે. મેં તને પહેલાંથી ના પાડી છે ને કે હું જે પણ પૈસા લાવું ને એમાંથી આપણે ઘર ચલાવશું, તમારે કોઈ કામ નથી કરવું. પણ દીકરા, આખા ઘરમાં તું એક જ કમાવા વાળો છો અને બેના પેટ કેવી રીતના ભરશું? તો હું કમાવું ને તો ટેકો રહે તને. થઈ જશે બધું, તમે ટેન્શન ના લો. હું બીજે પણ ટ્રાય કરું છું ને, પાર્ટ ટાઈમ કંઈક બીજી વસ્તુ પણ ગોતું છું કે જે મારા આ ધંધા સાથે એ પણ કરી શકું. સારું, પણ સંભાળીને કરજે, કદાચ આપણા ગરીબીનો ફાયદો કોઈ બીજું ઉઠાવે નહીં. તું બેટા પ્લીઝ, બેટા મહેરબાની કરીને કહું છું કે તું સાચવીને કામ કરજે હો. હા મમ્મી, આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે કે એમાં સાચવવું પડે, જોવું પડે, ધ્યાન રાખીને બધું કરવું પડે. આપણે બધું સાચું જ કરવાનું છે. હા, પણ તને ખબર છે ને અત્યારની દુનિયા કેવી છે? માણસ ભોળો હોય ને એને તરત છેતરી જાય છે. તો શું થયું? છેતરવાવાળા છેતરી જશે, આપણે એમાંથી પણ કાંઈક શીખીશું ને. પણ નુકસાન થાય તો ન જ પોસાય ને. પછી આપણે ક્યાંથી બધું ભેગું કરીશું? નુકસાન થવાનું છે ને તો થશે જ. એમાં આટલી બધી તમે વાત ના કરો ને મમ્મી, તમે ખાલી ઘર સંભાળો, બાકી બધું હું જોઈ લઈશ. સારું, બસ. પણ સાંભળ, કરિયાણામાં કાંઈ નથી લાવવાનું હો. આ બધા ખર્ચા છે ને આપણે વિચારીને બધું કરશું. મમ્મી, જે વસ્તુની જરૂર પડે એ તો લાવી જ પડે ને. કદાચ ખર્ચો વિચારીને કરીએ તો પણ જે વસ્તુ ખૂટી ગઈ છે એ તો લાવી જ પડશે ને. એવું ન હોય, એ તો ચલાવતા શીખવું પડે. આપણે જેટલું કંજુસાઈ કરશું ને એટલું ભવિષ્યમાં કામ આવે. અને હું નથી ઈચ્છતી કે મેં જેવા દિવસો કાઢ્યા ને એવા તું કાઢે. તો પછી કંઈક ને કંઈક વસ્તુ તો લાવવી પડશે ને. એટલે તમે શું કહેવા માંગો છો કે ગેસ પૂરો થઈ ગયો તો લોટ ખાઈ લેશું રોટલીની જગ્યાએ? એવું તો નહીં, તો પણ પછી ગેસ લાવવો જ પડે ને. એ બધું છોડો ને તમે. હું કંઈક બીજી જોબ કરીને વધારે પૈસા આવે એવું કંઈક કરું છું. સારું બેટા. ચાલો હું જાઉં છું કારખાને, મોડું થાય છે. હા જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. દેવાય, આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેહો. નહીં, મારે બેહવું નથી, હું એક કામ હાટું આવ્યો હતો. અરે બોલો ને, શું કામ હતું? જો તમારી દીકરી એટલે કે દામિની, એનાથી અમારા ઘરે બહુ મોટું નુકસાન થઈ ગયું છે. નુકસાન થઈ ગયું? મારા દોસ્તારે એક મને
ગિફ્ટમાં માછલી ઘર આપ્યું હતું પૂરા 50,000નું માછલી ઘર હતું અને એમાં તો ગોલ્ડન ફિશ હતી એનાથી ભૂલમાં પડી ગયું છે તો એની કિંમત તમારે ચૂકવવી પડશે. અરે વેવાઈ, આ તમે શું વાત કરો છો? 50,000 કઈ નાની કિંમત ન કહેવાય. 50,000 ક્યાંથી લાવીશું હવે? તમને ખબર છે ને કે અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. મારા દીકરાને વાત પણ કેમ કરવી? 50,000 નાની રકમ નથી ને, એટલે જ હું તમારી પાસે માંગવા આવ્યો છું. જો નાની રકમ હોત તો થોડો હું માંગવા આવું, તો હું જ મારી રીતે એડજસ્ટમેન્ટ કરી લઉં ને. પણ મોટી રકમ છે 50,000, અને દામિની તમારા ઘરની દીકરી છે, તમે એને મારા ઘરે સાસરે મોકલી છે, એટલે એનાથી જે નુકસાન થાય અમારા ઘરમાં, એનાથી ભાંગે તૂટે કે નુકસાન થાય ગમે થાય, એની બધી જ ભરપાઈ તમારે કરવાની હોય. કારણ કે તમે એના માં છો, તમે એના મમ્મી છો, એટલે આ બધી ફરજમાં આવે તમારે કે એની નુકસાનની ભરપાઈ કરવાની. પણ વેવાઈ, 50,000 દેવેનને કહીશ તો પણ એ ના પાડશે કે એની પાસે સગવડતા નહીં થાય? એ તો તમારો પ્રશ્ન છે. એ ના કેમ પડી શકે? એની બેન છે, એને સમજાવજો કે દેવેન આપણે વ્યવહારે દેવા પડે. અને હું ખોટો નથી, હું તો જે કહું સાચું જ કહું છું. હું જરી કંઈ ખોટો નથી. 2-5 માણસ પૂછો ને તો એમ કહે કે નહીં દામિનીએ તોડ્યું છે તો દામિનીની નુકસાની એના પિયરવાળા કરે, અને હું એ જ કરું છું. એટલે તમારે આ નુકસાનીના રૂપિયા તો તમારે મને દેવા જ પડશે. તમે ગમે ત્યાંથી કાઢો, લોન લ્યો કે પછી ઉછીના લ્યો કે તમારા ઘરેણા કોઈ ગીરવે મૂકીને લ્યો, એ બધું મારે નથી જોવાનું. હું તો 50,000નો જણાય. પણ નરેશભાઈ, તમને ખબર છે ને કે આ મારું ગરીબ ઘર, અને તમે એમ કીધું કે ઘરેણા ગીરવે મૂકો, પણ અમારી પાસે તો કોઈ ઘરેણા જ નથી, અને કોઈ અમારું સગુવાળું પણ આપે એમ નથી. અને વ્યાજે લઈએ તો વ્યાજ ભરીએ કે પછી મુદલ આપીએ ને? તમે જ વિચારો ને, અમે કેવી રીતના લાવીશું આ બધા પૈસા? અને તમે શું કહો કે તમારી પાસે ઘરેણા નથી એમ? આજે કાનમાં પહેર્યું છે એ તો સોનાનું જ લાગે છે, પછી આ નાકમાં પહેર્યું છે એ પણ સોનાનું છે. અરે આ બધું વેચી નાખો ને તો તમારી પાસે રૂપિયા વધશે. 50,000 તો બધી કામ કરો ને બધું વેચી નાખજો, અને 1 લાખ રૂપિયા જેવું આવે ને તો એ બધા મને આપી દેજો. કારણ કે અત્યારે 50,000 નુકસાની કરી છે તમારી દીકરીએ, કાલે કાંઈ વધારે નુકસાની કરશે તો એમાંથી કપાતા જાય. પછી છે ને મારે છે ને બીજી વાર ઉઘરાણી કરવા નહીં આવવું પડે, અને તમને કોઈ તકલીફ નહીં. પણ નરેશભાઈ, તમે આ બુટ્ટી અને ચોકની વાત કરો છો ને, એ વાત શક્ય નથી. કારણ કે આ બુટ્ટી અને ચોક તો એના પપ્પાની આખરી નિશાની હતી. જો આને હું વેચી નાખું કે ગીરવે મૂકું ને તો પછી દેવેનને ગમશે નહીં. અરે પણ મારા વેવાઈની આખરી નિશાની હતી, એ વાત સાચી છે, પણ હવે ક્યાં વેવાઈ રહ્યા છે? હવે તો એ વી ગેશે, તો પછી આ એની નિશાની રાખીને શું કામ છે? અને હા, અને આ જો તમે નિશાની રાખશો ને એની, તો આ જ્યારે તમે એને જોહો ને એ નિશાનીને, ત્યારે તમને મારા વેવાઈને યાદ આવશે. એની કરતાં વેચી નાખો એટલે તમને યાદ નહીં આવે, કારણ કે નિશાની હોય તો યાદ આવે ને. એટલે વેચી નાખો અને બધા રૂપિયા મને આપી દો, અને હું ઘરમાં છે ને હાચવીને મૂકી દે. જ્યારે અત્યારે 1 લાખ રૂપિયા આવે ને તો હું આ 1 લાખ રૂપિયા કબાટમાં હાચવીને મૂકી દે, અને એમાંથી હું ખાલી 50,000 જ કાઢીશ, અને બાકીના પછી 10,000ની નુકસાની કરશે તો બીજા 10,000 કાઢીશ, પછી 20,000ની નુકસાની કરશે તો બીજા 20,000 કાઢીશ. હા, 1 લાખ લગીની નુકસાની કરશે ને ત્યાં સુધી હું અહીંયા નહીં આવું. પછી 1 લાખથી વધારે નુકસાની કરશે ત્યારે પાછો હું આવી જાય. પાછું કઈ તમારી પાસે કઈ વેચવા જવું હોય આપણે વેચી નાખશો, પાછા તમે નુકસાની ભરપાઈ કરશો. એમ બધું હાલ્યા જ કરશે, એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. સારું, દેવેન આવે ને તો એને હું વાત કરીશ. ગમે તેમ કરીને તમારા પૈસા અમે ચૂકી દઈશું. હા બસ, જો આ વાત મને ગમી. ગમે એમ કરીને તમે મને 50,000 રૂપિયા આપી દેજો, પછી તમારે જે કરવું હોય એ કરો. દીકરાને વેચી નાખો, ઘર વેચી નાખો, ઘરેણા વેચી નાખો, એ મારે કાંઈ જોવાનું નહીં. હાલો હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દેવેનને કયા મોઢે વાત કરું કે આ વેવાઈ આવ્યા હતા ને
50,000 માંગતા હતા. મમ્મી હા બોલે બેટા. કયા વિચારમાં ખોવાયેલા હતા? કાંઈ નહીં, આ તો વિચાર કરતી હતી કે આ મહિનામાં કેટલો ખર્ચો થશે અને તારો પગાર કેટલો આવશે. પગાર તો જે રોજ આવવાનો હતો એ જ આવે છે. ખર્ચા વધતા ગયા છે, પણ આપણે કંઈક કરીશું. પણ બેટા આટલા પગારમાં તો લાઇટ બિલ જ ભરાશે. કેમ મમ્મી, તમારી તબિયત તો બગડી નથી ને? કાંઈ થયું છે? શું તબિયત બગડી ગઈ વાત કરે છે? કાંઈ તબિયત નથી બગડી. તો સવારે તો તમે કહેતા હતા કે ગેસ બિલ અને લાઇટ બિલ ભર્યા પછી જે પણ વધે એમાંથી કરિયાણું લેવાનું થશે. હવે શું થયું? નરેશભાઈ આવ્યા હતા ને કીધું કે દામિનીએ બહુ મોંઘું એમ જે ફિશ ટેન્ક લીધું હતું ને એ દામિનીથી તૂટી ગયું. બેનાએ માછલીઘર તોડી નાખ્યું? હા. કેટલું મોંઘું હતું એ ખબર છે મમ્મી? પેલી એમાં ગોલ્ડન ફિશ કે એવું કંઈક હતું, હા, એ તો બેટા. કેટલી મોંઘી હતી. અને વેવાઈ કહેતા હતા કે 50,000નું એ માછલીઘર હતું. તો પછી આટલી બધી રકમ આપણે ચૂકવશું તો એટલે એના પૈસા આપણે ચૂકવવાના છે? તારી બેને ભૂલ કરી હોય તો પછી આપણે જ ચૂકવવા પડે ને, કારણ કે તને નરેશભાઈનો સ્વભાવ તો ખબર જ છે ને. અરે પણ મમ્મી, હવે બેન તો સાસરે છે અને સાસરે નુકસાની આવે તો કે એ થોડી આપણે ભરીએ. એ બધું આપણે એમની સામે દલીલો ન કરે બેટા. બેટા આપણે તને ખબર છે ને દીકરીવાળા છીએ એટલે આટલું દબાણ તો વેવાઈ તરફથી આવે જ ને. તું જે કર દે, મારી દીકરીને તકલીફ ન પડવી જોઈએ. બેટા તું વિચારે છે ને કે આપણે નરેશભાઈ જે પૈસા માંગ્યા છે એ આપવા પડશે. તું ગમે તેમ કર, મને લાગે છે કે આટલા પણ રૂપિયા નહીં થાય. પણ મમ્મી, હું ત્યાં એના ઘરે જઈને એ લોકોને કહી જોઉં તો? તને ખબર છે ને કે આ વેવાઈનો સ્વભાવ કેવો છે. તું કાંઈ ન બોલતો અરે મમ્મી, પણ વેવાઈના સ્વભાવથી શું થઈ જવાનું? હવે એના ઘરનો ખર્ચો પણ આપણે કરવાનો. એના ઘરે કોઈ નુકસાની આવ્યું તો એના પૈસા આપણે દેવાના. ચાલો બેનથી નુકસાન થયું છે તો બેન ક્યાં આપણા ઘરે છે? એના સાસરે છે, તો એ ખર્ચો થોડો આપણે આપવાનો હોય. તું હજી નાનો પડે આ વ્યવહારમાં, તને કઈ ખબર ન પડે. મમ્મી, આ તમે છે ને પહેલેથી કાંઈ બોલવાનું રાખ્યું નથી ને એટલે આ બધું માથે ચડતું જાય છે. જો તમે સાંભળો મારી વાત, હું છે ને એના ઘરે જઈશ અને એને સમજાવીશ કે હવે માછલી ઘર તોડ્યું તો માછલી ઘરના પૈસા થોડા અમારે દેવાના હોય. માનું છું કે બેને તોડ્યું, આની જગ્યાએ એના ઘરમાંથી કોઈ તોડ્યું હોત તો શું આપણી પાસેથી લે? બીજા કોઈ તોડ્યું નથી ને એટલે જ તો તકલીફ છે. આ તારી બેનના હાથેથી તૂટી ગયું છે અને તને બેટા વ્યવહારમાં ખબર ન પડે ને તો ચૂપ જ રહેજે અને ત્યાં જઈને કઈ કહેતો નહીં વેવાઈને. સારું મમ્મી, મને વ્યવહારમાં નહીં ખબર પડતી હોય પણ મને એટલી ખબર પડે છે કે હવે તમારી દીકરી આપણા માટે અજાણી છે અને એ જ દીકરી એના ઘરમાં એની દીકરી છે, એટલે આપણો કોઈ હક નથી થતો એના નફામાં કે નુકસાનમાં ભાગીદાર થવાનો. દેવેન, તું મારી વાતને કોઈ સમજી નહીં શકે. રેવા દે, તારે જે કરવું હોય ને એ કામ કરી આવ. મારે આપવા પડશે એ તો હું ગમે ત્યાંથી કરી લઈશ. તને એવું લાગે છે ને કે તારે નથી આપવા તો હું ક્યાંક વ્યાજવા લઈને પણ એને આપી દઈશ. ઠીક છે, તમે કહો છો ને તો ફક્ત ને ફક્ત તમારા માટે હું પૈસા ગમે ત્યાંથી ગોતીને એને આપી દઈશ, પણ આ વસ્તુ રાઈટ નથી એટલું તમને કહી દઉં છું. સમજ્યા દીકરો? અરે નહીં સમજ. સમજવાની વાત નથી મમ્મી, આમાં એ વ્યક્તિઓને સમજાવવાની વાત છે અને ખાસ તો તમારે સમજવાની વાત છે. કાંઈ નહીં. આ રોજ સમાચારમાં કાંઈક ને કાંઈક નવું આવે છે, સમજાતું નથી. ઓ લે બીજો અકસ્માત. હા, શહેરમાં અકસ્માત વધી ગયા કા. આ લોકો ગાડીઓ વસાવતા શીખ્યા પણ અક્કલ કોઈને ન આવી ને. અરે પેપર પડતું મુકાય અને આ પતિ બેઠો એને સામે જોવા જાય. મારા પતિમાં તો ચાંદ લાગ્યા છે ને કે એમને હું જોયા જ કરું નહીં. દામિની વહુ, બોલો શું કામ હતું? પપ્પા, મારે તમને એ પૂછવું હતું કે આજે બપોરે તમે બરાબર જમ્યા નથી, શું થયું?
કોને શું થયું? અરે તારા પપ્પાએ સવારે નાસ્તો ભરપેટ કર્યો હતો એટલે નહીં જમ્યા હોય. વાત શું છે? તમે કંઈક કહેશો? પપ્પા, માનું છું કે મારાથી બહુ મોટું નુકસાન થઈ ગયું છે, તો એનાથી તમે મારા પર ગુસ્સે નથી ને? ના હવે ના, એમાં ગુસ્સે શું થવાનું? પૂછ તારા સસરાને. અરે ના દામિની બહુ, હવે એ તો ભૂલ થઈ જાય અને માણસ માત્ર ભૂલને પાત્ર, અને ભૂલ જે કામ કરે ને એનાથી જ થાય. કેમ મારાથી માછલી ઘર ન તૂટી ગયું? કારણ કે હું એ કામ નથી કરતો, રસોઈ બનાવતો હોય એનાથી જ રસોઈ બગડે. કાંઈ સોફા ઉપર બેઠા બેઠા કાંઈ રસોઈ ન બગડે. જોયું દામિની બહુ, તારા સસરા શું કહે છે? હા મમ્મી પપ્પા, છતાંય મને માફ કરી દેજો. મારાથી ભૂલ થઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ કામ કરવાનું. તું જરીક એને સમજાવ. જો દામિની બહુ, તું છે ને આ ઘરની વહુ નહીં, દીકરી છો, અને દીકરી બાપ પાસે માફી માગે એ કાંઈ સારું લાગે? હા, સારું ના લાગે બેટા. અને તારા પપ્પાજી તારાથી નારાજ નથી ગુસ્સે. અને બપોરે ઓછું જમે એનું કારણ છે કે ગઈકાલ રાત્રે ભજીયા બરાબર ઝાપટ્યા હતા, હા, અને આજે સવારમાં ભાખરી ઉલાળી, હા, અને પછી બપોરે ઓછું જ જમે ને, લસણની ચટણી સાથે ખાધી હતી. મમ્મી, મને તો એમ હતું કે તમે લોકો મારા પર ગુસ્સો ઉતારશો. ગુસ્સો તો કરવો જ છે. હા, તારા સસરાએ કીધું એમ ભૂલ થાય માણસથી, પણ કોનાથી થાય ભૂલ? હા, જે કંઈક કામ કરે એનાથી ભૂલ થાય, જે કામ જ ન કરે એનાથી ભૂલ થાય. અને બેટા ભૂલ થઈ ગઈ ને તને માફ કરી, પણ એક વાત સાંભળ બેટા, વાત એમ છે કે માછલી મરી ગઈ ને એની તારા સસરાને એટલી બધી ફિકર નથી, પણ તને તો ખબર છે 50,000 રૂપિયાનું માછલી ઘર હતું બેટા. 50,000નું, હા, તો 50,000નું માછલી ઘર તૂટે તો દિલને દુઃખ તો થાય જ ને. એમ થોડું તારા સસરાને ખૂચ્યું દિલમાં કશેક, પણ કહી નથી શકતા. શું છે ને કે એમને એમના પ્રિય મિત્રએ ગિફ્ટમાં આપ્યું હતું ને એમાં પેલી ગોલ્ડન માછલી હતી ને બેટા, એ તો બહુ પ્રિય હતી. પણ હવેથી છે ને ધ્યાન રાખવાનું, સાચવીને કામ કરવાનું. માછલી ઘર તૂટ્યું, હવે બીજું કંઈ ના તોડતા. હા મમ્મી, હવે એવું કાંઈ નહીં થાય. આઈ પ્રોમિસ. હવે હું બહુ સાવચેતી કામ કરીશ. હા બસ, ધ્યાન રાખવાનું, સમજ્યા બેટા? હા, સાવચેતીથી કામ કરશો ને તો વાંધો નહીં આવે. નહીંતર ક્યારેક બચાવ માટે હું ન હોઉં તો તમે આટામાં આવી પણ જાઓ, સમજ્યા? અને બીજું, હવે જો કાંઈ એવી ભૂલ થાય ને તો આવી રીતે માફી માગવા નહીં આવવાનું. હા તો કેમ માફી માગવાની? ભૂલ તો થાય જ. હા, ભૂલ થાય બેટા, આમાં માફી ના માંગવાની હોય. ચિંતા નહીં કરો હો તમારા સસરાને કે મને કોઈ ખોટું નથી લાગ્યું. નુકસાન માત્ર 50,000નું થયું છે, પણ હવે બીજી વાર ના થાય એનું ખાલી ધ્યાન રાખજો. હા મમ્મી, હા 2 મિનિટમાં મેં 5 વાર તો સાંભળી લીધું કે 50,000નું નુકસાન થયું છે. હા 50,000 એ કાંઈ થોડી કાંઈ બહુ મોટી રકમ કહેવાય, એ સામાન્ય રકમ છે. હવે એમાં કાંઈ તું આવી રીતે પીલુડા પાડ અને અફસોસ કર, એ થોડું સારું લાગે. હા બસ હા, આપણી બહુ સમજી ગઈ. જા બેટા, અંદર જા અને તારું કામ પતાવ. મારે પણ છે ને ઘણા કામ છે, હું પણ કામ પતાવું. જા બેટા જા. તમે પણ બેસો હો, કે પછી સૂવું હોય તો સૂઈ જજો, અને ના સૂવું હોય તો આ પેપર આપું છું, વાંચો. જેટલી ઘરની ખબર રાખો છો એટલી ગામની પણ રાખો, કામ લાગશે. અરે દેવેન, તું કેમ છે? નથી મજા. જ્યારથી આ તમારા ઘરે મારી બેનને આપી છે ને ત્યારથી જરી કંઈ મજા નથી. ના, પહેલાં એમને હતું એવું કે તમે સારા લોકો છો, સંસ્કારી લોકો છો અને ખાનદાની છો, પણ નહીં, હમણાં મને એવી ખબર પડી કે આમાંથી એક કોઈ ગુણ તમારામાં નથી. અરે પણ થોડો શાંત તો થા. શું શાંત થાવ? શું શાંત થાવ? તમને ખબર છે તમે ભિખારી છો કે લાલચુ છો? ખબર નથી પડતી મને. પણ શું મનમાં આવે એ બોલ્યા કરે છે તું? તું મને જણાવીશ કે થયું છે શું અને શું કામ બોલી રહ્યો છે? વાહ, હવે વાતને આમ જાણે ખબર જ ના હોય એમ આખી અજાણી કરી નાખી. ના, એટલે તમને નથી ખબર કે તમારા ઘરમાં મારી બેને એક માછલી ઘર તોડી નાખ્યું છે,
જે 50,000ની ઉપરનું કિંમતનું હતું અને એમાં ગોલ્ડન ફિશ હતી જે તમારા પપ્પાને બહુ ગમતી હતી. એ પણ જો આ વિશે મને કોઈ જ ખ્યાલ નથી. હા, મને એ વાતની ખબર છે કે થોડા દિવસ પહેલાં સાફ સફાઈ કરતાં કરતાં દામિનીથી માછલી ઘર પડી ગયું અને એમાંથી મારા પપ્પાની ગમતી માછલીઓ મરી ગઈ. આ તો તો શું થયું છે એ તો તું મને કહે. એ જ થયું છે કે તમારા પપ્પા અમારી ઘરે આવીને એ માછલી ઘરના પૈસા માગે છે. એ તમે એટલા સુધી નીચે જતા રહ્યા કે એક મિનિટ, મારા પપ્પા તમારા ઘરે આવ્યા હતા હા, અને આવીને એમણે માછલી ઘરના રૂપિયા માંગ્યા. માછલી ઘરના 50,000 રૂપિયા માંગ્યા છે. માલ છે. અરે આટલું બની ગયું આ વાતની મને ખબર જ નથી. અરે પણ મારા પપ્પાએ ત્યાં આવીને શું કામ ને પૈસા માંગવા જોઈએ? એક મિનિટ, એટલે આ માછલી ઘર તૂટ્યું એના પૈસા લેવા જે તમારા પપ્પા અમારા ઘરે આવ્યા હતા એ તમને નથી ખબર? નહીં, આ વાતની મને કોઈ જાણ નથી. અને જો આ જે કંઈ પણ થયું એમાં મારા પપ્પાની ભૂલ છે અને હું સોરી કહું છું. પણ આ તું જે આ બોલી રહ્યો છે ને એ જરા યોગ્ય નથી. અરે તું આ રીતે મારું અપમાન કરી રહ્યો છે. આઈ એમ સોરી, પણ મને નહોતી ખબર કે તમારા ઘરમાં તમને કોઈને ખબર નથી. કેમ કે જ્યારે તમારા પપ્પા જ પૈસા માંગવા આવે તો ઓબ્વિયસલી યાર હું તો એવું સમજુ ને કે તમને બધાને ખબર છે અને તમે બધા પૈસા માંગો છો. તો એક વાત પ્રમાણે મારી બેન તમારા ઘરે આપી છે અને હવે પછી એ અમારા માટે તો અજાણી છે અને એની બધી જવાબદારી તમારી છે. હવે નુકસાન કરે કે નફો કરે એ બધું તમારું છે. હવે માછલી ઘર તૂટ્યું એના પૈસા તમારા પપ્પા અમારી પાસે માગે છે તો એટલો તો ઉગ્ર થઈ શકું ને. હા ભાઈ, હા, તારી વાત સાચી છે. મેં ક્યાં તને ના પાડી છે, પણ જો હા પપ્પાને આ બાબતનું ખોટું લાગ્યું હશે કે પછી આ બાબત એમના મનમાં હશે એ વિશે અમને કોઈને નથી ખ્યાલ ઘરમાં. અને પપ્પા તો એમ કહેતા હતા કે હું તો રાજી ખુશીથી એમના ખબર અંતર પૂછવા જવાનો છું. અને જો ત્યાં આવીને એમને આવી બધી વાતો કરી હોય તો પછી અમને લોકોને કોઈ જ ખ્યાલ નથી. માટે જો તું ચિંતા ના કર. પપ્પાએ જો પૈસા માંગ્યા હોય ને તો હું એમની સાથે વાત કરીશ અને વાત કરીને શું બાબત છે જાણવાનો પ્રયત્ન કરીને તને ફોન કરીશ. જી, અત્યારે જે પણ કાંઈ બોલ્યો અને જે પણ કાંઈ તમને કહેવાય ગયું હોય એના માટે અરે હું દિલથી સોરી કહું છું. સોરી કહેવાની કોઈ જરૂર નથી. ખબર છે મને તમારે ઘરની પરિસ્થિતિની. તું એક જ કમાવાવાળો છે અને ઘરમાં તારી આવક પણ ઓછી છે. માંડ માંડ કરીને થોડી ઘણી બચત થાય છે અને એમાં જો પપ્પા આવીને સીધા 50,000 રૂપિયા માગે તો શું હાલત થાય એવું જાણી શકું છું. પણ હશે, હવે જે થયું તે વાત છોડ અને મળીએ આપણે પછી. ચાલ, જય શ્રી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ. પપ્પા, એક વાત કરવી છે તમને. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? હા, તમે હમણાં મારા સસરાના ઘરે ગયા હતા કંઈ? હા ગયો તો ને, કારણ કે એ મા દીકરો એકલા રહે છે એટલે મેં કીધું જરીક ખબર અંતર પૂછી આવું. તારા સાસુ આમે બીમાર રહે છે ને? મતલબ કે મારા સાસુના ખબર અંતર પૂછવા જ ગયા હતા કે પછી કંઈ બીજું કામ હતું? ના ના, ખબર અંતર પૂછવા જ ગયો હતો, કારણ કે એકલા રહે છે એટલે આપણી જવાબદારી બને ને, આપણે એના સંબંધી છીએ તો એનું પૂછવું તો જોઈએ ને, આપણે ધ્યાન તો રાખવું જોઈએ ને. પપ્પા, મને એક વાત જણાવશો કે તમે ખબર અંતર પૂછવા માટે ગયા હતા તો પછી મારા સસરાના ઘરે જઈને તમે આ 50,000 રૂપિયા કેમ માંગ્યા હતા? કંઈ કામ હતું કે શું? 50,000 રૂપિયા? હા, એ તો પેલું 50,000 રૂપિયા પેલું માછલી ઘર તૂટી ગયું ને દામિનીથી, એટલે પછી ખબર અંતર પૂછવા ગયો હતો. પછી સાથે સાથે વાત કરી લીધી મેં. એટલે તમે આ માછલી ઘરની એ જે નુકસાન થયું છે એની ઉઘરાણી કરવા માટે જ ગયા હતા ને? તું ખોટું સમજે છે. ઉઘરાણી કરવા હું નહોતો ગયો. હું ગયો તો એની ખબર અંતર પૂછવા માટે, પણ ત્યાં હું ગયો ને એટલે અચાનક મને મગજમાં યાદ આવ્યું. મેં કીધું હારું, દામિનીથી તો માછલી ઘર તૂટી ગયું છે તો એની ભરપાઈ તો એના મમ્મી જ કરે ને. અરે પણ પપ્પા, કેવી વાત કરી રહ્યા છો તમે? હવે દામિની લગ્ન કરીને આવી ગઈ પછી આપણા ઘરનું સભ્ય છે. એનાથી ક્યારેક કોઈ નાની મોટી મિસ્ટેક થાય, ભૂલ થાય તો પછી
એ વાતના મારા સાસુ પાસેથી તમારે શું કામને રૂપિયા લેવા જોઈએ? અરે તો કોની પાસે લો કે તારે છે કોઈ કાકાજી હારા નથી, કોઈ સગા એના મામાજી સસરા તારા નથી, કોઈ છે નહીં, ખાલી એને નજીકમાં કોણ છે? એના મમ્મી છે, તો પછી એની જ પાસે માગું ને. તમે મને એક વાત જણાવો પપ્પા કે આ માછલી ઘર કદાચ તમે માછલીને ખાવાનું આપતા હતા અને એ સમયે તમારાથી તૂટી ગયું હોત તો અરે શું કરત? એ તો જો મારાથી તૂટી ગયું હોય તો હું લાવ્યો હતો ને મારાથી તૂટી ગયું તો એમાં પછી નુકસાની ન કહેવાય ને. આ તો હું લાવ્યો અને દામિનીથી તૂટી ગયું એટલે દામિની નુકસાની કરી કહેવાય. જો દામિનીની વસ્તુ હોય અને દામિનીથી તૂટી જાય તો એમાં તો એને બીજું કોણ આપે? લ્યો અરે કેવા બાપ છો તમે, મને તો એ જ નથી સમજાઈ રહ્યું. અરે પપ્પા શું કામ ને જાતે કરીને આવું બધું ઊભું કરો છો? હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને આમ પણ માછલી ઘર કઈ સાઈથી નથી તોડ્યું દામિનીએ. હવે ભૂલમાં ને ભૂલમાં સાફ સફાઈ કરતા કરતા પડી ગયું છે તો પછી કઈ એની પાછળ થોડું પડી જવાનું હોય પપ્પા. બેટા ભૂલમાં પડી ગયું ને એટલે જ હું પ્રેમથી એની પાસે રૂપિયા માગવા ગયો હતો. જો એને જાતે કરીને તોડ્યું હોય તો પછી હું ગુસ્સે થાવ ને. દામિનીને પૂછી જોઈએ મેં જરીક એક ગુસ્સો કર્યો? જરીક એક ગુસ્સો નથી કર્યો. આમ જો સોયની અણી જેટલો ગુસ્સો મેં દામિની ઉપર નથી કર્યો, કારણ કે એમાં તો કોઈ દામિનીનો વાક જ નથી ને. દામિનીથી કઈ થોડું જાતે કરીને એને ભૂલ કરી છે. અરે ભૂલમાં પપ્પા ભૂલ બસ થઈ હવે. ગઈ. હા તમે એકની એક વાત પકડીને બેસી ગયા છો ને એ ખોટું છે. તમારે રૂપિયા જોઈએ છે ને, હવેથી મારો જે કંઈ પણ પગાર આવે ને એ પગારના રૂપિયા જમા કરતા જજો અને એ પગાર તમારી પાસે જ રાખજો. 50,000 રૂપિયા થઈ જાય ને પછીના મને રૂપિયા વાપરવા આપજો. બાકી તમે છે ને આ દામિની પાસેથી જે કંઈ માંગી રહ્યા છો ને એ ખોટી વસ્તુ છે. હવે મારા સાસરીની અંદર તમે જોઈ શકો છો, તમને ખબર જ છે કે એ લોકો માંડ કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. અરે ગરીબ માણસો છે, હવે એની પાસેથી 50,000 રૂપિયા કઢાવવા એટલે અને પપ્પા પહેલા પ્રથમ તો આવો વિચાર લાવો ને એ પણ બહુ ખરાબ વાત કહેવાય. અરે બેટા તું એમ કહે છે કે મારા પગારમાંથી રૂપિયા કાપી નાખજો. હવે હું જો હિસાબ કરું ને આમાં મારા ચોપડામાં હિસાબ છે જ તારો. તને મેં ભણાવ્યો, બાળ મંદિરથી સ્કૂલ મૂકવા ગયો, કોલેજ કરાવી, તારા પછી જે હોસ્પિટલના ખર્ચા આવ્યા એ, પછી તારા લગ્ન કરાવ્યા એ બધા એના બિલામાં પડેલા છે. એ જો ટોટલ મારું ને તો હજી તારે મને રૂપિયા દેવાના નીકળે એટલે એ તું તારું પહેલાં લેણું ભર, પછી દામિનીનું લેણું ભરવાની વાત કર. મતલબ કે હું જન્મ્યો ત્યાંથી લઈને અત્યાર સુધીના બધા જ ખર્ચાઓ તમે સાચવીને રાખ્યા છે? હા, કેટલો ખર્ચો ક્યાં થયો, કઈ હોસ્પિટલનું બિલ આવ્યું, દવાખાનામાં કેટલા ભર્યા, સ્કૂલની ફી કેટલી ભરી, એ બધું મારી પાસે હિસાબ પડ્યો છે. એટલે તું એમ કહેશો મારા પગાર તું એ વાત જ નહીં કરતો તું. તો હવે હું તમને પપ્પા કહું કે પછી કોઈ બિઝનેસમેન કહું, મને તો એ જ નથી સમજમાં. અરે બેટા કારણ કે દીકરાને પાળી પોષીને મોટા કરવાના પણ તમે લોકોએ રૂપિયા લખીને રાખ્યા છે. અરે બેટા મેં રૂપિયા લખેલા છે, મારા હિસાબ માટે લખેલા છે. તારી પાસે થોડા માંગુ છું? કોઈ દિવસ માંગ્યા? તારે જોઈએ તો હજુ આપું. લે તારે જોઈએ ને તો હું હજી આપવા તને તૈયાર છું. મારે તમારા કોઈ બિલ નથી ચડાવવા હવે માથે. હા તો સારું થયું કે સમય સંજોગ અનુસાર મારી પણ આંખ ખુલી ગઈ. હવે પછી પપ્પા મને તો એમ થઈ રહ્યું છે કે આ બધા રૂપિયા હું તમને પહેલા ચૂકવી દઉં, પછી તમારી સાથે રહું ને પછી તમને પપ્પા કહું. કારણ કે તમે તો પપ્પા છો જ નહીં. હા પપ્પાના નામે તમે મને પાળી પોષીને મોટો કર્યો એ ધંધો કર્યો છે ને. અરે બેટા પપ્પાને તો પપ્પા જ કહેવું પડે. અને તારા સાસુ આમ જો કોઈ ગરીબ નથી હોય એની બહુ ચિંતા કરીમાં. એમ જો હું ગયો ને તો એને જો કાનમાં છે ને સોનાની બુટ્ટી પહેરી હતી. હવે એક વેચી નાખે તો લાખ રૂપિયા આવે. મેં તો એને વાત કરી, મેં તો લાખ રૂપિયા હું લઈ જાય અને પછી જેટલે દામિનીની જેટલી નુકસાની કરતી જાય ને એમાંથી હું વાત કરતો જાય. 1 લાખ લગીને નુકસાની કરે ત્યાં સુધી હું તમારી પાસે નહીં માગું. 100 વાતની એક વાત છે પપ્પા, દામિની તમને એક પણ રૂપિયો નહીં આપે અને મારા સાસરિયામાંથી પણ તમને એક પણ રૂપિયો નહીં મળે. તમારે જે કરવું હોય એને કરી લેજો. અને હવેથી હું પણ આ ઓફિસમાં કામે નથી આવવાનો. આ તમારી ઓફિસ છે ને, તમારે જેમ સંભાળ્યું એમ સંભાળી શકો છો. આજ પછી મને નહીં બોલાવો. મમ્મી કઈ જોઈએ છે? અરે એમાં એવું છે ને બેટા કે મારે આજે રોટલી શાક નથી ખાવા એટલે જ મેં તને કુકર ઉતારીને આપ્યું. તું મારા માટે આજે ખીચડી બનાવજે. શું કામ પણ મમ્મી? બનાવું છું ને શાક રોટલી. બેટા તું રોજ બનાવે છે પણ મારે આજે ખાલી ખીચડી ખાવી છે એટલા માટે. સારું, હવે તમે રસોડામાં આવ્યા છો ને તો મારે તમને એક વાત પણ પૂછવી છે. હા તો પૂછ ને, એના માટે
આમ જોઈને વાત કરવાની શું જરૂર છે? કેમ, કોઈનાથી ડરે છે? ના મમ્મી, ડરતી નથી, પણ વાત જ એવી છે ને, એટલે તમારી સાથે એકલામાં વાત કરવી છે. વાત જ એવી છે ને મારી સાથે એકલામાં વાત કરી? બોલ બોલ બેટા, શું વાત કરવી છે? મમ્મી, શું ખરેખર મારા સસરા મારા મમ્મીના ઘરે ગયા હતા પૈસા લેવા માટે? છોડ ને બેટા એ બધી વાતને, હું મારી રીતે સમજાવી દઈશ તારા સસરાને. ચિંતા નહીં કર. જો બેટા, તારા સસરાનો સ્વભાવ તું જાણે છે ને. ના મમ્મી, હા વાત જ એવી છે ને કે છોડાય એમ નથી. પપ્પા ખરેખર આ ફિશ ટેન્કના પૈસા લેવા ગયા, એ પણ મારા ઘરે. તમને ખબર છે ને મારા ઘરની સિચ્યુએશન. હા બેટા, હું તો જાણું છું તારા ઘરની પરિસ્થિતિ, ને મેં તારા સસરાને પણ કહ્યું કે આવી રીતે જવાય નહીં તમારે. પણ તારા સસરા છે જે એકના બેના થયા, અને એ ત્યાં આગળ આ શું કહેવાય માછલી ઘરના રૂપિયા લેવા માટે. પણ જો હું બેઠી છું ને, હું છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતાની વાત નથી મમ્મી, પણ તમે જ વિચાર કરો ને. માન્યું કે માછલી ઘર મોંઘું હતું, પણ એનો મતલબ એમ નથી ને કે મારા ઘરે પૈસા લેવા જાય. અરે વસ્તુ છે, તૂટી ગઈ તો તૂટી ગઈ. હવે એમાં વાતને એટલી લાંબી કરવાની શું જરૂર છે? અને મારી સામે તો મારા સસરા બહુ મોટી મોટી કરતા હતા ને. ઇટ્સ ઓકે, બટ આ વસ્તુ છે, તૂટી ગઈ, માણસથી જ ભૂલ થાય છે, એમાં શું થઈ ગયું? અને એની તુરંત બાદ આવી હરકત કરે છે પપ્પા. બેટા જો તારા પપ્પા એટલે કે તારા સસરા તારી મમ્મી સાથે વાત કરવા ગયા હશે કે કંઈ પણ હશે, પણ તું જરાય ચિંતા નહીં કર. હું છે ને તારા સસરાને સમજાવીશ અને કહીશ કે આવી રીતે રૂપિયા ન મંગાય. અરે મેં સમજાવ્યા પણ છે, છતાંય જો એ ગયા હોય ને તો હું મારી રીતે વાત કરીશ ને બેટા, તું ચિંતા નહીં કર. આ પપ્પાનો સ્વભાવ કેવો છે ને, મને એ જ નથી સમજાતું. પહેલાં તો હું એવું વિચારતી હતી કે જે માછલી ઘર તૂટી ગયું છે ને એના કારણે પપ્પા મારા પર ગુસ્સો કરશે, પણ પૈસાને લઈને નહીં. કારણ કે એમાં જે માછલી હતી ને પપ્પાની ફેવરેટ હતી. એ માછલી ઘર એમના ફ્રેન્ડ લઈને આવ્યા હતા, એના કારણે એમને દુઃખ થશે એટલે મારા પર ગુસ્સો કરશે. પણ હા તો કંઈક અલગ જ વાત નીકળી. દામિની 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 બેટા, તું જરા શાંત થા. માનું છું તારા મમ્મીની પરિસ્થિતિ નથી સારી, અને તારા સસરા તારી મમ્મીને ત્યાં જઈને આ વસ્તુના રૂપિયા માંગે એ યોગ્ય તો ન જ કહેવાય, પણ તે છતાંય તું શાંત થા. હું મારી રીતે વાત કરીશ. આ વાતને જો આપણે આમ લડી ઝઘડીને તો ન પતાવી શકીએ ને, સમજણથી જ પતાવાય ને બેટા. માનું છું મમ્મી, અને હું ક્યાં કહું છું કે મારે લડવું છે કે ઝઘડવું છે, પણ એક સીધી એવી વાત છે, આપણે એટલા શ્રીમંત છીએ, પૈસા ટકે સારું છે આપણું ઘર, તો પછી પૈસા પાછળ રોવાનો શું મતલબ? જો દરિયામાંથી એક લોટો પાણી નીકળી જાય ને તો દરિયાનો કોઈ ફરક ના પડે. બેટા એ હું સમજુ છું, હા તું સમજે છે. તારા સસરા માટે રૂપિયો સર્વસ્વ છે, અને એ એક એક રૂપિયાનો હિસાબ રાખે છે. જો બેટા તું ચિંતા નહીં કર, હા બધું સારું થશે, અને હું તારા સસરા સાથે વાત કરીશ. મમ્મી, તમે પપ્પા સાથે વાત કરજો અને એમને સમજાવજો. પૈસા આપવામાં મને કોઈ વાંધો નથી, પણ મારું ઘર પૈસા આપવામાં પહોંચી વળે એમ નથી. હા બેટા હા હું સમજુ છું. હવે તમે શાંતિ રાખો, ઘરના કામ પતાવો, સમય આવે બધું સારું થઈ જશે. હા મને એ નથી સમજાતું કે હા વેવાઈના પૈસા અમે કેવી રીતે આપી શકશું. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. કંઈક આવવાનું કારણ? સોફા તો હારા લીધા હો. વેવાઈ, આ તો મકાન માલિકે સોફા સાથે આપ્યું છે ને મકાન, એટલે ભાડે. એમણે આની કરતાં સારા લીધા છે, એટલે એણે કીધું કે તમે વાપરો હમણાં. તો મકાન માલિકને થોડુંક એમ કહેવાય ને કે થોડાક રૂપિયા આપે, એટલે હું જે તમારે પાસે 50,000 રૂપિયા માગું છું ને એ વળી જાય. મકાન માલિક જો એટલે બધો દયાળો હોય તો હારો એને કે થોડીક વધારે દયા કરી નાખ ને, 50,000 રૂપિયા આપી જો વધારે. પણ નરેશભાઈ એવી રીતના
પૈસાના વ્યવહાર તો કોઈ ન કરે ને. આ તો એમનો જીવ મોટો હશે તો બીજા ઘરે એ રહેવા ગયા, તમને આપતા ગયા. તમને કેમ ખબર કે એ પૈસાનો વ્યવહાર ન કરે? તમે માગ્યા એને ભાઈ ક્યારે? અરે એકવાર માગીને તો જુઓ, એકવાર માગો જો એ નહીં દેવા હોય તો એમ કે ભાઈ એ રૂપિયા એ વાત રહેવા જોઈએ, એ અમે રૂપિયા ન દઈએ એમ કહે કાંઈ તમને એ કંઈ ફાંસીને માછડે તો નહીં ચડાવી દે. જો તમે માગો અને એ રૂપિયા આપે તો મારું કામ પતી જાય, તો મારે આ ઉઘરાણીના ધક્કાનો થાય અને તમારે સારું એક ઉઘરાણીવાળો આવે નહીં ને યાર, એટલે તમારે બોસ છે ને એ ઓછો થઈ જાય. ટ્રાય કરો મકાન માલિક પાસે માગવાની. હાલો. પણ નરેશભાઈ, તમે કેમ સમજી નથી શકતા? તમને ખબર છે ને કે અમારી પરિસ્થિતિ એટલી બધી નથી સારી કે અમે તમને 50,000 રૂપિયા આપી શકીએ, અને 50,000ની પાછળ 4 મીંડા લાગે છે, નહીં કે એક. આજે હું એ જ કહું છું, 50,000ની પાછળ 4 મીંડા લાગે તો તમારી દીકરીને ત્યારે કાંઈ ભાન નહોતું કે આપણે કેવી રીતે વસ્તુ રખાય, એને કેમ હચવાય, કઈ વસ્તુને કેવી રીતે જાળવણી કરાય, એવું બધું હું તમે એને નથી શીખવાડ્યું? શીખવાડ્યું તો હોય, પણ માણસથી ભૂલ થઈ જાય અને એ વસ્તુ જો વેવાણથી તૂટી ગઈ હોત તો તમે શું એમના માવતરને ત્યાં માંગવા જાત? અરે એ મારો પ્રશ્ન છે. મારી વસ્તુ તૂટી હોય તો હું માગું, ન માગું કે માફ કરી દઉં, હું ગમે એ કરું. એ તમારે સલાહ દેવાની જરૂર નથી. તમારે ખાલી એક જ કામ કરવાનું છે, મને મારા 50,000 રૂપિયા આપી દેવાના છે. હું આગળ આવ્યો હતો અને અત્યારે પાછું હું આવું છું બીજી વાર, એટલે મારે ત્રીજો ધક્કો ન થાય એવું તમે કરી દો. ઓવે ભાઈ, મારા દીકરાએ કીધું છે કે તમને કટકે કટકે કરીને રૂપિયા તમારા ભરપાઈ કરી દેશું. તમારા દીકરાના હિસાબે જ મારે આવવું પડ્યું. મેં તમને ના પાડી હતી કે આ વાત કોઈને નથી કરવાની, તો પછી તમારા દીકરાએ મારા દેવાંગને આ વાત શું કામ કરવી જોવે? દેવાંગ મને ખીજાણો છે. મેં તો એને ના જ પાડી હતી, પણ ખબર નહીં કે એણે તમારા દીકરાને કેમ વાત કરી. હવે એ તમે ના પાડી હોય કે આ પાડી હોય મને નથી ખબર. એણે દેવાંગને વાત કરીને તે દેવાંગ મને ખીજાઈ ગયો. એ કે તમને શરમ ન આવે આવી રીતે ઉઘરાણી કરવા જતા? કંઈક મને એણે શબ્દો સંભળાવી દીધા. એટલે આજ તો હો વાતની એક વાત, જો હું 50,000 રૂપિયા લીધા વગર જવાનો નથી. તમારે જેમ કરવું એમ કરો, હું જો આ બેઠો. ભાઈ તમે સમજો ને, સાચું દેવાંગને જે વાત કરી હશે ને એ આપી દેશે મારો દીકરો. એ હવે મારે વાત નથી સાંભળવી. એને વાત દેવાંગને શું કામ કરવી જોઈએ, મારા દીકરાને શું કામ તમારે વાત કરવી જોઈએ, અને એ એની ભૂલ જ છે. એટલે હવે હું 50,000 રૂપિયા લીધા વગર જવાનો નથી. પણ તમે તો વિચારો કે આ 50,000 અમે અર્જન્ટ ક્યાંથી લાવશું? એ બધું હું મારે કહેવાનું હોય, આખો પ્લાન મારે દેવાનો હોય. એ તમારો પ્રશ્ન છે. એ બધું બંદોબસ્ત તમારે કરવાનો હોય. તમને ખબર હોય કે તમને ક્યાંથી રૂપિયા મળે એમ છે, ક્યાંથી નથી મળે એમ, તમારી પાસે શું છે, હું કરો તો તમારે રૂપિયા આવે, એ બધું તમને ખબર હોય. પણ નરેશભાઈ, તમને ખબર છે ને કે મારા દીકરા દેવેનનો પગાર એટલો બધો નથી, અને એના પગારમાં તો માંડ માંડ કરીને આ ઘરનું પૂરું થાય છે, તો પણ અમે ઘર કસર કરીએ છીએ. ત્યાં 50,000ની વાત બહુ અઘરી લાગે છે. અઘરી કાંઈ નથી, સેજે અઘરી નથી. તમારે પાસે કંઈક થોડું ઘણું કંઈક હોય, કંઈક દેશમાં કંઈક તમારા મિલકત હોય, એ કંઈક થોડી ઘણી વેચી નાખો, અને એ તો સામાન્ય રકમ કહેવાય. 50,000 આ જમાનામાં કાંઈ થોડી મોટી રકમ કહેવાય. તમે શું બેન કેવી વાત કરો છો તમે? આ તો 50,000 તો જેમ 50 લાખ માગતો એવી રીતે તમે મારી યારે વાત કરો છો. પણ ભાઈ, તમે આ જમીનની વાત કરો છો, પણ અમારા ગામડામાં તો એક જ વીઘો જમીન છે, અને એ પણ એમાં પણ કાંઈ નથી થતું પાક કે અમે વળતર વાળી શકીએ તમારું. એટલે જ કહું છું, વેચી નાખો ને. કાંઈ થતું તો નથી આમે, તે વેચી નાખો એટલે પછી મને પૈસા આપી દો એટલે હું છૂટો. ના ના, 1 વીઘો તો મારી મરણ મૂડી છે. કદાચ હું મરી ગઈ તો મારો દીકરો ક્યાંથી ખર્ચો કરશે 12માનો, એટલે એ તો રહેવા દો. તો તમે રૂપિયા નહીં આપો ને તો હું જીવતી જીવ મરી જવાનો છું હો. એટલે તમારે જીવવા માટે તમે હું મને મારી નાખવાના છો? ના ના, હું ક્યાં એવું તમને કહું છું. તમે એક કામ કરો, હું વેવાણને વાત કરું છું કે થોડા દિવસનો મને મોકો આપો. જો પાછી ભૂલ ઉપર ભૂલ કરો છો તમે. એક મારા છોકરાને વાત કરી એ તમે ભૂલ કરો, અને હજી પાછા તમે કહો છો હું વેવાણને વાત કરી, આ બીજી ભૂલ થાય.
જો પછી રૂપિયા વધતા જાય હો. એક ભૂલ છે ને એ મેં માફ કરી દીધી. હવે જો ભૂલ કરશો ને તો બીજા 10,000 વધારી દે, એટલે કોઈને વાત નહીં કરતા. મારા ઘરમાં તો કોઈને વાત નહીં કરતા આજ પછી. પણ વેવા તમે સમજતા નથી કે અમારે કાંઈક તો તમારી પાસે વાયદો લેવો પડશે ને. હા તો આપ્યો વાયદો, જાઓ આપો. હવે હું આવું ને બીજી વાર ત્યારે મારે રૂપિયા જોહે. બસ દયા કરી તમારી પર, જાઓ. હું છે ને હાવ એવો દયા વગરનો નથી, બહુ દયા ભરી છે મારામાં, એટલે હું તમને તો વાયદો આપું છું. જાઓ વાયદો આપ્યો બસ તમને. હું છે ને ભગવાનનો માણસ, ભગવાનથી ડર રાખીને જ બધું કામ કરું છું. જાઓ બીજી વાર આવું ત્યારે મને આપી દેજો. બસ જાઓ તમે છૂટા, બસ લ્યો. હાલો, જય શ્રી કૃષ્ણ. ભગવાન, આ કેવો સંકટ ઘરમાં નાખી દીધો છે. આ વિવાહ 50,000ની ઉઘરાણી કરે છે અને અહીંયા તો 50 રૂપિયાના પણ ઘરમાં ફાફા હોય છે. તમે જ અમારી લાજ રાખજો, મારી દીકરીની રક્ષા કરજો ભગવાન. તમારી જ રાહ જોતી હતી. ક્યાં ગયા હતા? આ બોલ પેન રિફિલ નખાવા ગયો તો. વાહ વાહ વાહ, તમારી અક્કલ કેટલી. બોલ પેન આવે 5 રૂપિયાની, રિફિલ આવે 3 રૂપિયાની, એના કરતાં 5 રૂપિયાની બોલ પેન નથી લઈ લેવાતી? અરે તોય 2 રૂપિયા બચ્યા ને. વાહ વાહ વાહ, 2 રૂપિયા બચાવવા માટે પહેલાં તો તમે 10 રૂપિયાનું પેટ્રોલ બાળશો નહીં? તો શું કામનું એ? તમારી બચત થાય છે કે તમે રૂપિયા ઉડાડો છો એ જ નથી સમજાતું. અરે પણ ગાડી લઈને જાવ તો પેટ્રોલ બળે ને. હાલીને ગયો તો હાલીને. હે, હાલીને ગયા હતા? ક્યાં ગયા હતા સાચું બોલો તો? અરે કીધું ને આ રિફિલ નખાવા જ ગયો તો. હવે કેમ ખોટું લાગે છે? જૂઠું નહીં બોલો. આ બોલ પેન તમે 2 દિવસ પહેલાં નવી લાવ્યા છો. એવું તો કાંઈ લખાણ લખ્યું નથી કે બોલ પેનનું રિફિલ ખલાસ થઈ જાય. હવે મને કહેશો કે ક્યાં ગયા હતા? અરે પણ ક્યારેય નહીં ને, આજે કેમ તું પાછળ પડી ગઈ છો? મારા સવાલનો જવાબ આપો ને કે ક્યાં ગયા હતા. હું પાછળ પડું, આગળ પડું, જ્યાં પડું ત્યાં પડું, પણ મને એમ કહો ને કે તમે ક્યાં ગયા હતા? આમ બહાર ગયો તો. આ રિફિલ મળે ને એનાથી થોડોક આગળ. અચ્છા, રિફિલ મળે એનાથી થોડા આગળ એટલે ક્યાં? જગ્યાનું નામ હશે, દુકાન હશે, કોઈનું ઘર હશે, કંઈક તો હશે ને? હા, ઓલી નવરંગ સોસાયટી છે ને. હા હા હા, અચ્છા, નવરંગ સોસાયટી. હવે નવરંગ સોસાયટીમાં 1-2 મકાન નથી, ત્યાં આપણા 10 ઓળખીતા છે. એમાંથી કોના ઘરે ગયા હતા? એ બધું તારે કીધું ને. મેં નવરંગ સોસાયટીમાં ગયો હતો. હવે એમાં 10 ઘર છે. હવે એ ઘડીક આ ઘરે ઘડીક આ ઘરે, કેટલા ઘરના નામ દેવા મારે? એ જ કહું છું ને કે તમે કંઈ 10 ઘરે તો નહીં ગયા હોય ને. તો જે ઘરે ગયા એ ઘરનું નામ, એ વ્યક્તિનું નામ આપવામાં કાંઈ વાંધો છે? હા એ દામિનીના. દામિનીની મમ્મીને ત્યાં ગયો હતો રૂપિયા 50,000 રૂપિયાની ઉઘરાણી કરવા માટે. હા, અરે તમને શરમ નથી આવતી? હા, એ વિધવા બાઈ છે, એના દીકરા સાથે જીવી રહી છે, એની દીકરીને આપણા ઘરમાં પરણાવી છે, આપણા ઘરની વહુ છે, અને એનાથી ભૂલ થઈ તો એના માવતર પાસે જવાય, એની પાસે માંગવા જવાય રૂપિયા? ઘરની વહુ છે, દીકરી તો નથી ને. દીકરી નથી એટલે તમે વહુને દીકરી નથી માનતા? અને ભૂલ થઈ તો શું કાલે ઉઠીને આવી ભૂલ મારાથી થાય તો તમે શું મારા મા બાપ પાસે માંગવા જશો કે મારી વહુથી માછલી ઘર પડી ગયું? હવે તમે લોકો એના 50,000 રૂપિયા આપો, નહીંતર હું તમારી દીકરીને છૂટા છેડા આપું છું, ઘરમાંથી કાઢી મૂકું છું. આવી ધમકીઓ આપશો? એટલે પણ આની ઘરે તો જવાય ને. અચ્છા, વહુના ઘરે જવાય, મારા ઘરે ન જવાય. કેમ? કારણ કે એ લોકો ગરીબ છે. હા, મારું સાસ. અરે પણ તું શું કામ એટલી બધી મારી યારે ભેજા મારી કરશો? એને કીધું છે, દામિનીના મમ્મીએ કીધું છે કે હું કટકા રૂપિયા આપી દઈશ. અરે પણ ન લેવાય, આવા ગરીબ માણસની હાઈ ના લેવાય. એ બિચારા આ માંડ એમનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવતા હશે એમનું મન જાણે. અને એમાં તમે એમની દીકરીથી થયેલી ભૂલ એટલે એમની દીકરીએ તમને શું વેચાતી આપી છે? તમે એમને શું ખરીદી લીધા છે? અને રહી વાત દામિની વહુની, તો એ ભૂલ થઈ ગઈ, એને માફી માંગી લીધી, ભૂલ કબૂલી લીધી. હવે તો માણસ શું કરે? તમારામાં માણસાઈ નથી, માણસાઈ મરી પરવારી છે. અરે પણ એ 50,000 રૂપિયા આપણી ઘરમાં આપે તો તારે વાંધો શું છે એમ? મને વાંધો છે, મને વાંધો છે.
દામિની વહુના પિયરની પરિસ્થિતિ તમે અને હું બંને બરાબર એનાથી વાકેફ છીએ. છતાંય તમે એ ઘરમાં જઈને 50,000 રૂપિયાની માંગણી કરો છો, જેમાં એ લોકોનો તો કોઈ વાંક જ નથી. અને ભૂલ થઈ તો આપણી વહુથી થઈ. એમની દીકરી એ આપણા ઘરની વહુ છે. અને આવો ને આવો વ્યવહાર રાખશો ને તો યાદ રાખજો, એક દિવસ ઘરડે ઘર પણ છે ને તમારો સહારો તમારો દીકરોય નહીં બને. રૂપિયા આપણી પાસે હશે ને તો આપને ગૌઢા ઘટપણે કામ લાગશે. એટલે હું આપણી બે હાટું ભેગા કરું છું. પણ તારે ભગવાનનું તો- દીધેલું આટલું બધું છે, તમારે શું જોઈએ છે? બંગલા છે, ગાડી છે, નોકર છે, ચાકર છે, ધંધો છે, અને ભગવાને ના આપ્યું ને એના કરતાં ડબલ આપ્યું છે. છતાંય તમે ગરીબના ઘરે જઈને એનું પગથિયું ચડો છો 50,000 રૂપિયા માટે. સાચું કહું ને તો મને આજે છે ને તમને વર કહેતા શરમ આવે છે. આજે તમે જે કામ કર્યું છે ને એ જરાય સારું નથી કર્યું. અને પૈસાની વેલ્યુ નહીં સમજે કે કમાવા નથી જતી ને. પપ્પા, તમારામાં કઈ શરમ જેવું બચ્યું છે કે નહીં? અહીંયા તમે આવા ફિલ્મી ગીતો ગાઓ છો અને ફરી પાછા તમે મારા સાસુની ઘરે ગયા હતા ને? મને ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમે કડક શબ્દોમાં 50,000 રૂપિયાની ઉઘરાણી કરી છે. અરે તું મને કહેશો કે નાગશરમ જેવું છે કે નહીં? હું એમ કહું છું તારા સાસુને નાગશરમ જેવું છે કે નહીં? એને મેં નાક વાટ્યું હતું કે ઘરમાં કોઈને નહીં કહેતા, છતાંય તેને કહી દીધું ને. અરે પણ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે એ લોકો? તમે આ વાત સમજતા કેમ નથી? અરે ક્યાંથી લાવે એટલે હવે આ જોઈએ ને, છોકરો બીમાર પડી ગયો હોય માની લે, તો એ ક્યાંથી લાવત રૂપિયા? હાલ 1 લાખનો ખર્ચો કીધો હોય ડૉક્ટરે અને કીધું હોય કે ભાઈ આ 1 લાખ સિવાય કે હાજો નહીં થાય, તો એ શું કરત? મને જવાબ તો આપ્યો. મારી પાસેથી રૂપિયા માગત અને હું આપત એ લોકોને રૂપિયા. વાહ, હાહુને દેવા માટે તારે પાસે રૂપિયા છે અને એ લોકો એની દીકરી દેવા માટે તારા હાહુ પાસે રૂપિયા નથી. અરે પક્ષપાત નો કહેવાય. અરે પણ કેવી વાત કરો છો પપ્પા? એમણે એમની દીકરી આ ઘરમાં આપી દીધી છે અને એની દીકરી વહુ બનીને આ ઘરમાં રહે છે. અને હું તો માનું છું કે વહુ કે દીકરી બંને વચ્ચે કોઈ પક્ષપાત જ ના રખાય. હવે આ જે ભૂલ થઈ ગઈ છે દામિનીથી, એના બદલે એણે માફી પણ માગી લીધી છે પપ્પા. પછી શું કામ ને આ બધી માથાકૂટ કરો છો? અરે ઈ છે ને આ ઘરની વહુ છે દામિની, અને દીકરી તો એની છે. હવે માની લે મારી દીકરીથી આવું થયું હોય એને હારે, તો એ નુકસાની મારે જ ભોગવવી પડે ને. પણ શું કામ તમારે ભોગવવી પડે? મને એ વાતનો જવાબ આપો ને. જે ભૂલ તમે કરી જ નથી અથવા તો જે ભૂલમાંથી ભૂલ થઈ ગઈ છે એને માટે થઈને આટલી આકરી સજા હોય પપ્પા? અરે આકરી સજા ક્યાં છે? આકરી સજા તો એને કહેવાય કે 50,000ની નુકસાની થઈ હોય અને મેં એની પાસે 5 લાખ માંગ્યા હોય ને તો એને આકરી સજા કહેવાય. તને તો ખબર છે ને તારો પપ્પા કેટલા ન્યાયવાળા છે. આમ જો 50,000માંથી 1 રૂપિયો મેં એની પાસે વધારે નથી માંગ્યો. લે 1 રૂપિયો નહીં, જો એ આપે ને તોય હું ન લઉં. પણ હું તો એમ કહી રહ્યો છું કે 50,000માંથી 1 રૂપિયો પણ તમને આપવાના જ નથી. અને કદાચ જો એ કંઈ આપશે તો મારી પાસેથી લઈને જ આપવાના છે. એટલે 50,000ની ઉઘરાણી તમે મારા સાસુ પાસેથી નહીં પણ મારી પાસે જ કરી રહ્યા છો ઓલરેડી. અરે પણ તારે હું તમે એને દેવા જોવે? તું થોડો એ ઘરનો છોકરો છો અને દામિની તો તારી પત્ની છે અને એ લોકોની દીકરી છે, એટલે પહેલી ફરજ એની આવે કે એ મને રૂપિયા આપે, તારી ફરજ ન આવે. તું હું કામ આવું બધું ઉડતું માથે લશો? ટેન્શન કરી જાય ટેન્શન. એટલે હાસું કહું, તું આવું બધું ખોટું ટેન્શન લેમાં. તારે આમ જો ફોન આવે ને તો હું કહી દેવાનું કે મારા પપ્પાએ ઉઘરાણી કરી હતી ને, તો તમે એને વાત કરો ને મને હું કામ વાત કરો? તું એમ કરીને છટકી જા ને. હું તમારી જેવો આરામખોર માણસ નથી ને પપ્પા, એટલે નથી છટકી શકતો. અને આમ પણ હું તો માનું છું કે જે કોઈ પણ જમાએ સામેવાળા ઘરની દીકરી લીધી હોય ને એ જમાઈ પછી એ માત્ર જમાઈ નથી રહેતો, હા સામેવાળા ઘરનો દીકરો જ બની જતો હોય છે. અને હું પણ એમાંનો એક છું. એટલે હું મારી જવાબદારીમાંથી નહીં છટકું. આવા બધા બાના કાઢતા અને આવી છટકબાજીઓ કરતા તમારા જેવાને આવડતું હશે, મને નહીં. અરે તું કહેશો કે હું મારી જવાબદારીમાંથી ન છટકી શકું તો આવું બધું તું તાર હાહુ ને તાર શાળાને શીખવાડ ને કે જવાબદારી શું કહેવાય. એમ જેમ તને કેમ સારી આવડે છે જવાબદારી નિભાવતા? કારણ કે તું મારો દીકરો છો, મેં શીખવાડ્યું છે મારા દીકરાને કે જવાબદારીથી ક્યાંય પીછેહટ નહીં કરવાની. તો પછી એને એના દીકરી નુકસાની કરી તો એની જવાબદારી ન કહેવાય? એ કેમ પીછે હટે છે? એ કેમ આપતા નથી રૂપિયા? પાછળ નથી હટી રહ્યા એ લોકો.
એ લોકો તો કહે જ રહ્યા છે કે તમારા રૂપિયા અમે આપી દઈશું. હા, દેવેન મળ્યો હતો મને, એણે પણ કીધું હતું કે હું છે ને ભાઈ જે કંઈ પણ રકમ છે ને એ રકમ આપવા માટે તૈયાર છું, પણ તારા પપ્પાને સમજાવ, જે રીતે એ માગણી કરી રહ્યા છે ને એ રીતે તો કોઈ ભિખારી જ માગે. અને તમે તો રૂપિયા માંગવા નથી જતા, ઉઘરાવવા માટે જઈ રહ્યા છો કે જાણે એનો દીકરો સત્તામાં રૂપિયા હારી ગયો છે ને એ ઉઘરાણીના રૂપિયા તમે લેવા માટે ગયા છો. અરે પહેલી વાર હું ગયો તો પ્રેમથી જ કીધું હતું યાર મેં, અને પછી પહેલી વાર એને વાયદો ચૂકી ગયા તો પછી બીજી વાર તો હું કડક ઉઘરાણી કરું છું ને, કે મારો કંઈ વાંક નથી. અને મેં ક્યાં એ બધી કડક ઉઘરાણી કરી છે? કડક ઉઘરાણી મેં નથી કરી, પ્રેમથી જ માગ્યા છે. પછી એ લોકો ભેળવીને કહેતા હોય તો એ એનો વાંક કહેવાય, અને તું પાછું એનું બધું સાચું માની જશો. મારી તું ક્યાં કોઈ વાત માને છો? હાહારોનો છે, નાનો હતો ત્યારે મારી વાત માનતો હતો, હવે તારે લગ્ન કરી દીધા તો હવે તું તારે હાહુનું જ બધી વાત માનશો, હાળાની ને હાહુની, બીજું ક્યાં તને કોઈ દેખાય જ છે? હા, તો એમાં કોઈ ખોટી વાત તો નથી જ કરી રહ્યો ને. અને આમ પણ પપ્પા, હવે છેલ્લી વોર્નિંગ આપી રહ્યો છું, હવે પછી કોઈ પણ બાબતે મારા સાસરિયામાં જઈને ઉઘરાણી કરી છે ને તો અમે બંને જણા આ ઘર છોડીને તમારાથી જુદા રહેવા જતા રહીશું. તમારે જે કરવું એ કરી લેજો પછી આ ઘરમાં. ના પાડીને તમને કે નથી? શું કામ નથી જવાનું? આ દર વખતનું થયું છે. જો મમ્મી, પપ્પાને હું કહીને આવ્યો છું કે હવે જો એ મારા સાસુ પાસે ઉઘરાણી કરવા ગયા ને તો હવે અમે બંને જણા આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. દેવાંગ, તું આ શું બોલે છે બેટા? તારા પપ્પાથી તો હું પણ કંટાળી ગઈ. અરે માણસ આ હદ સુધી જઈ શકે ને એવું તો ક્યારેય નહોતું વિચાર્યું. મમ્મી ચિંતા ના કરો, અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જઈએ. તમને એકવાર કીધું ને કે ક્યાંય નથી જવાનું. અને રહી વાત પૈસાની તો હું મારા મમ્મી સાથે વાત કરી લઈશ. પણ તું શું કામ ને તારા મમ્મીને વાત કરીશ? અને આમ પણ તું હવે આ ઘરમાં લગ્ન કરીને આવી, પછી આ ઘરનું સભ્ય છો, તો પછી તારે શું કામ ને પૈસા આપવાના હોય? હા બેટા, તું આ ઘરની વહુ છે, અને વહુ કંઈ એના પિયરેથી થોડી બધી વસ્તુના રૂપિયા લેતી આવે, અને તારાથી ભૂલ થઈ તે કંઈ જાણી જોઈને થોડી તોડ્યું છે. તારા સસરા છે ને એ સમજવા તૈયાર નથી, એકના બે નથી થતા, પણ બેટા એ બહુ ખોટું કરી રહ્યા છે. તું ચિંતા નહીં કર, હું સમજાવીશ બેટા, પણ તું આ ઘર છોડવાની વાત નહીં કર. જુઓ મમ્મી, સહન શક્તિની કોઈ મર્યાદા હોય, પણ પપ્પા તો હવે એ પણ વટાવી ચૂક્યા છે. આ રીતે મારા સાસુને અને જો મારા શાળાને હેરાન કરતા રહેશે તો પછી તમે તો જાણો છો ને એમના ઘરની પરિસ્થિતિ કેવી છે. આ દેવેન આવ્યો હતો, કહેતો હતો કે હું બધા પૈસા આપવા માટે તૈયાર છું. અરે મેં સામેથી ના પાડી ત્યારે છેક ગયો છે બિચારો. અરે પણ તારા પપ્પા ખોટી ચીજ લઈને બેઠા છે. હા, 50,000 રૂપિયા જેવી રકમ, અને ખબર છે કે દામિની વહુના પિયરમાં અત્યારે ઘણી તકલીફો છે. એ એકલા હાથે બધું ગુજરાન ચલાવે છે, માંડ માંડ એમનું બધું સેટ કરતા હશે. ત્યાં તારા પપ્પા માછલી ઘર જે તૂટી ગયું એના રૂપિયા લેવા જાય છે. મમ્મી છોડો ને, માણસની મજબૂરીઓનો ફાયદો ઉપાડવામાં આવે છે, હા એવી જ વાત છે. અને રહી વાત નોખા થવાની, તો નોખા થવાથી શું થઈ જશે? પપ્પા પૈસા લેવા નહીં જાય એવું તો નથી બનવાનું ને, તો પછી નોખા થવું ને એ કોઈ વસ્તુનું સમાધાન નથી. અરે દામિની બેટા, જો તમે સાચા જ છો બેટા, તું આ ઘરમાંથી જતો રહીશ તો તને લાગે છે કે તારા પપ્પાનો સ્વભાવ બદલાઈ જશે? હા, એમના સ્વભાવમાં પરિવર્તન આવશે? તું વિચારીશ નહીં ને એના કરતાં વધારે કંજુસાઈ કરશે. હા, અને તું ઓળખે છે ને નાનપણથી તારા પપ્પાને, પણ આ વખતે એમને જે કર્યું ને બેટા એ બહુ ખોટું કર્યું. નોખા થવા માટે એટલા માટે જીદ કરી રહ્યો છું કે આ જે એક વખત ભૂલ થઈ છે ને દામિનીથી, એ બીજી વખત ના થાય. નકર બીજી વખત જો કદાચ ટીવી સાફ કરતાં કરતાં ટીવી ભાંગી ગયું ને તો ટીવીના પણ પૈસા માગશે. હવે પછી કંઈ બીજું થયું તો એના પણ પૈસા માગશે. અને તમને ખબર છે મમ્મી, હું જ્યારે ઓફિસમાં પપ્પાની સાથે વાત કરતો હતો ત્યારે એમણે મને શું કહ્યું છે? શું કહ્યું બેટા? એમણે મને એવું કહ્યું છે કે મારા જન્મથી લઈને અત્યાર સુધી મારી પાછળ જે ખર્ચો કર્યો છે ને એ બિલ પણ એમણે સાચવીને રાખ્યા છે, અને એ બધા રૂપિયા પણ મારી પાસેથી લેવાના છે. સિરિયસલી મમ્મી? હા, કેવી વાત છે? હવે તો પપ્પા હાથ વટાવી રહ્યા છે. અરે હા, તો એવી વાત થઈ કે ધર્મ પણ કરવો છે અને સાથે સાથે પૈસા પણ લેવા છે. બેટા, તારા સસરાના મગજ પર છે ને રૂપિયો એટલો બધો હાવી થઈ ગયો છે ને કે એમના માટે માણસનું કોઈ મૂલ્ય જ નથી રહ્યું. પણ
તું ચિંતા નહીં કરતો બેટા. તારા પપ્પાને સીધા રસ્તે તો હું લાવીને જ રહીશ. ને આ ઘરમાંથી ઘર છોડીને જઈશ ને તો એકલા તારા પપ્પા નહીં, તું મારાથી પણ જુદો થાય છે. કોઈનો નહીં તો મારો તો વિચાર કર. તમારો વિચાર કરી રહ્યો છું ને મમ્મી, એટલા માટે જ આ બધું કરવું પડે છે. નકર છે ને એક કામ કરો, હા તમે પણ અમે જુદા થઈએ ને તો અમારી સાથે વી આવજો, એટલે તમારે પણ આ ઘરમાં હેરાન થવું નહીં. જો બેટા, માણસને રસ્તે લાવવા માટે એનાથી ભાગી જવું ને એ કોઈ ઉપાય નથી, સમજો. એનો તો સામનો કરવો પડે, અને એ લડતમાં આપણે 3 સાથે છીએ. તો તારા પપ્પાને તો સીધી લાઈન પર લાવીને જ રહીશું. અરે મમ્મી, સામનો એવી વ્યક્તિઓ ન કરાય કે જે પાછા વળવા માટે તૈયાર હોય, અને સમજાવટ એ વ્યક્તિ સાથે કરવી જોઈએ કે જેને સમજવું હોય. હવે પપ્પાને કોઈ વાતે સમજવું જ નથી, એ તો બસ એની પોતાની એક જે વાત એના મગજમાં ભરાઈ ગઈ છે ને એ જ પકડીને બેઠા રહે છે. અરે પણ જ્યાં સુધી સાચો સમય ના આવે ને ત્યાં સુધી તમે માણસને ગમે એટલું સમજાવો, એ ના સમજે એટલે ના જ સમજે. અને આપણે એવું સમજવાનું કે પપ્પાનો હજુ સાચો સમય નથી આવ્યો સમજવાનો. બેટા, હમણાં તું શાંત થઈ જા. સમય આવે બધા રસ્તા નીકળશે. દામિની બહુ, દેવાંગને તમે રૂમમાં જાઓ. હા, ઠીક છે, એ સમયની હું પણ રાહ જોઈશ. પણ જો પપ્પાની અંદર બહુ જલ્દી સુધારો નથી આવ્યો ને મમ્મી, તો ફાઇનલી મારો નિર્ણય બધો નક્કી થયેલો છે. હું આ ઘર છોડીને જતો રહીશ બસ. ચલ. બોલો મમ્મી, શું કામ હતું? બેટા, નરેશભાઈ આવ્યા હતા આપણા ઘરે. પાછા પૈસા માંગવા આવ્યા છે? એને શરમ જેવી વાત છે કે નહીં? ના ના બેટા, પૈસા માટે નહોતા આવ્યા. એ તો તે જે દેવાંગને વાત કરી હતી ને એ બધી વાત કરવા આવ્યા હતા. હા તો શું કીધું એને? અને દેવાંગને વાત કરી તો કરવી પડે ને. તમે આવું કરો છો ત્યારે સમજ નથી પડતી? પણ બેટા, આટલો બધો તું ગુસ્સો ના કર. તમને શું કીધું એ કહો ને. કહેતા હતા કે મેં તમને ના પાડી હતી કોઈને વાત ન કરતા ઘરમાં, પણ તમારા દીકરાએ દેવાંગને બધી વાત કરી અને દેવાંગ મારા પર ગુસ્સે થઈ ગયો. હા તો વાત કરવી પડે એમ હતી તો કરી. અને વાત કરીને ત્યારે ખબર પડી કે ઘરમાં તો ભાઈએ કોઈને કીધું જ નથી. આ તો એ પોતે એકલા આવીને માગે છે પૈસા. પણ બેટા, આપણે દીકરીવાળા છીએ તો પછી દબાઈને રહેવું પડે. તું કેમ સમજતો નથી? સાચી વાત છે, દીકરીવાળા છીએ, બેન આપી છે ઘરે એટલે દબાઈને તો રહેવું જ પડે. પણ એનો મતલબ એવો નથી કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો એમાં પણ નહીં બોલવાનું. તો તું હજી આ વ્યવહારમાં નાનો પડે. તું જ્યારે મોટો થઈશ ને ત્યારે તને ખબર પડશે કે વ્યવહાર કોને કહેવાય. બેટા, તું હજી નાદાન બુદ્ધિ છે. અચ્છા, આખું ઘર સંભાળવાની જવાબદારી મારા ઉપર છે, પણ હું હજી નાદાન બુદ્ધિ છું. નાદાન બુદ્ધિ છું. વાહ મમ્મી, તમને એક વાત કહું. તમારે છે ને એક પ્રકારનો એક ડર ફિક્સ થઈ ગયો છે કે દીકરીને મોકલી છે ને સાસરે, એટલે હવે એને તકલીફ ન પડે એના માટે જે પણ કંઈ કરવું પડે ને એ આપણે કરશું. પણ એનો મતલબ એવો નથી થતો કે એ બધું કર્યા જ કરવાનું. બેટા, આમાં તો તારી બેનને દુઃખ પણ આપી શકે એ લોકો. અને જો પાછી આ ઘરમાં આવશે તો સમાજ અને કુટુંબ વાતો કરશે કે આ ફલાણાની દીકરી પાછી રીસામણે આવી. કેમ આવશે? મેં દેવાંગ કુમાર સાથે વાત કરી લીધી અને એ વાતમાં એ એગ્રી છે ને, આપણી સાથે છે. એણે પપ્પાને વાત કરી હતી ત્યારે પપ્પાએ એવું કીધું કે પૈસા તો માગવા જ પડે ને, આમ છે ને તેમ છે. પણ ત્યારે એમણે બધું કહી દીધું કે ભાઈ એ આપણા ઘરે છે, એ હવે એનું ઘર પારકું ગણાય, આપણું આ ઘર છે, એને એ બધું આપવાની કોઈ જરૂર નથી પૈસા. પણ તને પણ ખબર જ છે ને કે એ લોકોના ઘરમાં ખાલી નરેશભાઈનું જ ચાલે છે. એમાં વેવાણ પણ કાંઈ નથી કહી શકતા. તો પછી આપણે તો શું ચીજ છીએ? તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. મેં જે રીતે વાત કરી છે અને મને જે રીતે દેવાંગ કુમારે વાત કરી છે એ પ્રમાણે બધું સરખું થઈ જશે. એમને કાંઈ પ્રોબ્લેમ પણ નહીં આવે બેનને, અને પૈસા પણ નહીં આપવા પડે આપણે.
દેવેન સાચું કહું ને તો મને બહુ બીક લાગે છે. તમે બીઓમાં અને ઘરનું જે કામકાજ છે બાકી એ કરો. અને હા, મને થોડો નાસ્તો બનાવી દો ને, અને બાકીનું બધું ટેન્શન છોડો, થઈ જશે. બનાવી દો બેટા, તું આરામ કર. હા. બેટા દામિની, હા આવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આવવાનું થયું? કંઈ નહીં મમ્મી, હા બાજુની સોસાયટી છે ને ત્યાં કામ હતું એટલે આવી હતી. તો પણ વહેલું કહેવાય ને, તો હું તારા માટે કંઈક નાસ્તો વાસ્તોની વ્યવસ્થા કરું. ના મમ્મી, નાસ્તો નથી કરવો, મારે તમારી પાસે થોડી વાર બેસવું છે. હા તો બેસ. હા તું એક કામ કર, હું તારા માટે કંઈક ચા કેવું બનાવી આવું. ના મમ્મી, આ ચા પાણીને ફોર્માલિટી છે ને રહેવા દો. હું તમારી દીકરી છું ને, અહીંયા ઘરે આવું ને તો મારી મહેમાન ગતિ ના કરવાની હોય. પણ તું તો હવે મહેમાન જ કહેવાય ને. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી ઘર નહીં કહેવાય. પણ હવે તો પારકી થઈ ગઈ, એટલે પારકા ઘરેથી તું અહીંયા આવે તો મારે તને મહેમાન જ કહેવી પડે. છોડો ને મમ્મી, તમારા તબિયત પાણી કેમ છે? બસ ચાલ્યા કરે. શું થયું છે મમ્મી? ટેન્શનમાં લાગો છો ને? કાંઈ નહીં, તું વાત છોડ ને. હું બેટા તારા માટે જમવાનું બનાવી લાવું. ખબર છે મમ્મી મને, તમે પપ્પાની વાતને લઈને દુઃખી છો ને? ના ના, આવું તને કોણે કીધું? જો મમ્મી, તમે ચિંતા ના કરો, ત્યાં એ ઘરે મને કાંઈ પ્રોબ્લેમ નથી. અને રહી વાત પપ્પાની, તો એમનો સ્વભાવ થોડો અલગ છે. આઈ મીન, એ બચત કરવામાં માને છે. મારા સસરા એવું સમજે છે કે તરેવડ ત્રીજો ભાઈ છે, અને એમની વાત પણ સાચી છે ને. એટલે તમે ચિંતા નહીં કરતા, અને પૈસાનું તો ટેન્શન જ ના લેતા. મારા સાસુ એને દેવાંગે કહ્યું છે કે આપણે કોઈ પૈસા નથી આપવાના. પણ બેટા, જો પૈસા તારા સસરાને ટાઈમ ટુ ટાઈમ નહીં પહોંચાડીએ ને તો પાછા નહીં લેવા દેવા વગરના પાછા ઘરે આવીને ઉઘરાણી કરશે. અને જો અમે ફરીથી વાયદા મારશું ને તો પછી તને હેરાન કરશે. ના મમ્મી, મને કોઈ હેરાન નહીં કરે. તમે શું કામ ઉપાધિ કરો છો? એ ઘરમાં બધા મારું સારી રીતે ધ્યાન રાખે છે. તારા ભાઈએ દેવાંગ કુમારને બધી વાત કરીને તો તારા સસરા વધુ ગુસ્સે થયા અને કહ્યું કે મેં તમને ના પાડી છતાં પણ તમે દેવાંગને બધી વાત કરી. મમ્મી, મારા સસરા વતી હું માફી માગું છું, પણ શું કરી શકું? એ ઘરના મોભી છે, વડીલ છે, જેવું એ કહીને એમ જ થાય ઘરમાં. અને દેવાંગે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો હવે આપણા ઘરે પૈસા લેવા આવશે ને તો અમે લોકો નોખા થઈ જઈશું. દીકરા, એવું ન કર. માવતરથી નોખા ક્યારેય ન થવાય. એની જગ્યા પર જો તારી ભાભી અહીંયા આવીને નોખી થઈ જાય તો તને કેટલું દુઃખ થાય. તો એવું ન કર. એક 50,000ની તો કિંમત છે, ગમે તેમ કરીને ભરપાઈ કરી દઈશું. પણ જાણું છું મમ્મી કે વાત 50,000ની છે. એ લોકો માટે 50,000 નાની રકમ હશે, પણ આપણા માટે ભાઈના મહેનત અને પરસેવાની કમાણી છે. પણ કંઈ વાંધો નહીં, હવે બધું સારું થઈ જશે. પણ તું જરાય ચિંતા ન કરતી હો. હું તારા સસરાને કહેજે કે મારા મમ્મી ગમે તેમ કરીને વ્યાજમાં પણ લઈ આવશે ને તમારા પૈસા છૂટે કરી દેશે, પણ મહેરબાની કરીને મારી દીકરીને હેરાન ન કરે તો સારું. મમ્મી, મને કોઈ હેરાન નહીં કરે. અને રહી વાત મારા સસરાની, તો દેવાંગે કહી દીધું છે ને કે કોઈ પૈસા નથી આપવાના. અને તમે ચિંતા ના કરો, હું એ ઘરમાંથી નોખી પણ નહીં થાઉં. મમ્મી, કેટલા વાગી ગયા? મારે હવે જવું પડશે. થોડી વાર બેસ ને બેટા. આમ પણ મને એકલું એકલું લાગે છે, તો થોડી વાર બેસે ને તમે. સારું.
અરે હિરલબેન, તમે આવો આવો, બેસો બેસો. ગભરાવ છો શું કામ? અને તમે આમ અચાનક કંઈ કામ પડ્યું? કામ વેવાઈ ક્યાં છે? હા, એ જરા બહાર આંટો મારવા ગયા છે. તમારે બોલો ને શું કામ છે? અને એ ઘરમાં હોય તો પણ વાંધો નહીં, તમારી દીકરીનું સાસરું છે, તમે બિંદાસ આવી શકો. કેમ આમ ખચખાટ કરો છો? થયું છે શું? જણાવશો મને? વેવા, તમને શું કહું, કઈ સમજ નથી પડતી. અરે શું કહું એટલે જે કહેવું હોય બિંદાસ કહી દો. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. હા, અને તમે જો, પહેલાં તો તમારો હાથ કેમ આટલો ધ્રુજે છે? હિરલબેન, પહેલાં તમે શાંત થઈ જાઓ અને બધી ચિંતા છોડી દો. હું છું તમારી સાથે. તમે જે નથી કહી શકતા ને એ હું કહું. વેવાણ, તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વેવાઈને સમજાવો કે મારા દીકરા પાસે આ 50,000ની વ્યવસ્થા થાય એમ નથી. તમે ચિંતા નહીં કરો હિરલબેન, હું સમજુ છું. તમારી પરિસ્થિતિથી હું બરાબર વાકેફ છું. અને રહી વાત 50,000 રૂપિયાની, તો ભૂલથી થઈ છે દામિની વહુથી આ ભૂલ. અને એ કોઈ દિવસ આવું કરે નહીં. પણ તમે જરાય ચિંતા ન કરતા, હું બેઠી છું ને. તમારા દીકરા પાસે કે તમારી પાસે તમારા વેવાઈ 1 રૂપિયો પણ નહીં લે. અને મારો દીકરો છે ને, એ તમારો દીકરો જ છે, એને જમાઈ ના માનશો. હું જાણું છું કે તમારો દીકરો એ મારો દીકરો જ છે, પણ તમને ખબર છે ને કે દેવેન જે નોકરી કરે છે ત્યાં બહુ ઓછો પગાર છે. ત્યાં અમે ઘર ચલાવીએ કે પછી વેવાઈ જે ઉઘરાણી કરે છે એના પૈસા ચૂકવીએ? હિરલબેન, સમજુ છું કે અત્યારે તમે માંડ માંડ તમારું ઘર હંકારી રહ્યા છો. તમારું ગુજરાન કેવી રીતે ચાલતું હશે એ તો તમારું જ મન જાણે. પણ મારા વર છે ને, એ ખોટી જીદ લઈને બેઠા છે. હું સમજુ છું કે એમના માટે રૂપિયાનું જ મોલ છે, માણસનું કોઈ મહત્ત્વ નથી. પણ હું છું ને, હું, મારો દીકરો અને તમારી દીકરી બધા તમારી સાથે છે. તમે જરાય નહીં ગભરાવો. અમે લોકો આનો કોઈક ને કોઈક રસ્તો કાઢીશું, તમને આમાંથી બહાર કાઢીશું. નરેશભાઈ તો ઉઘરાણી કરવા આવ્યા છેલ્લે ત્યારે એમ પણ કહીને ગયા છે કે આજે સોનાની બુટ્ટી અને આ બધી વીંટી ને ચૂક ને બધું વેચીને પણ મારી ભરપાઈ કરું 50,000ની. પણ તમને નથી ખબર, આજે છેલ્લું ઘરેણું છે એ તો તમારા વેવાઈ આખરી નિશાની છે. અરે તમે ચિંતા નહીં કરો. સમજુ છું કે હજુ દામિનીનો ભાઈ એને પણ પરણાવવાની છે, તમારે ઘરમાં વહુ લાવવાની છે. તો આટલું ઘરેણું તમે નહીં રાખો તો કોઈ દીકરી નહીં દે. જો ભગવાનનું આપેલું અમારી પાસે ઘણું બધું છે, ખાલી સમજણનો અભાવ છે મારા વરમાં, પણ એ પણ અમે લાવી દઈશું. તમે છો ને, આજે ને આજે આ વાતનો નિવેડો લઈને આવીશું અમે લોકો. જરાય ચિંતા ન કરતા. હા, પણ નરેશભાઈ તો ઘરમાં કોઈને કહેવાની ના પાડી છે. જો કદાચ તમે કહેશો તો પછી તમે ચિંતા નહીં કરો, એમને એક પણ વાતની જાણ નહીં થાય. અમે છીએ ને તમારી સાથે. અને હું છું, પછી તમે ચિંતા શું કામ કરો છો? તમે મને તમારી વેવાણ નહીં પણ બેન સમજો. અને બેનનો રસ્તો કાઢી જ નાખે, સમજ્યા તમે? હા, એટલે જરાય ચિંતા ના કરશો, હું એમને સમજાવીશ. હા ને? હા, તમે બેસો, હું તમારા માટે ચા પાણી લાવું. ને આ વખતે ચા પીધા વગર નથી જવાનું. હું નથી સાંભળવાની પણ ભણ કંઈ નહીં. બેસો. બોલ દેવેન, શું કામ બોલાવ્યો છે અહીંયા મને? જો કુમાર, પહેલાં તો મને નહોતી ખબર કે તમારા પપ્પાનું જ આ એકલાનું કાંડ છે, એટલે મેં તમને ગમે તે કહી દીધું. પણ તમને કીધા પછી પણ જો તમારા પપ્પા બીજી વાર મારા ઘરે પૈસા માંગવા આવતા હોય તો પછી હવે એને મારે શું કહેવું? જો દેવેન, આ બાબતે મને મમ્મીનો ફોન આવ્યો હતો કે તમારા પપ્પા આવ્યા છે.
પછી મેં મારા પપ્પાની સાથે પણ વાત કરી છે અને એમને સાફ શબ્દોમાં કહી દીધું છે કે હવે પછી એ તમારી પાસે બને ત્યાં સુધી ઉઘરાણી નહીં કરે અને જો એ ઉઘરાણી કરશે ને તો હું અને દામિની બંને ઘર છોડીને જુદા રહેવા ચાલ્યા જઈશું. પણ તમારા કોઈના કહેવાથી ન માનતા હોય તો હવે જો મારા ઘરની પરિસ્થિતિ તમને ખબર છે, નહીંતર તો હું તમારા એ માછલી ઘરના પૈસા આપી દેત. અરે પણ છોડો ને આ માછલી ઘરની વાતને. હવે જે થઈ ગયું છે થઈ ગયું છે અને તમારે એક પણ રૂપિયો આપવાનો નથી. આમ પણ તમારા ઘરની પરિસ્થિતિથી અમે વાકેફ છીએ અને એટલા માટે જ ના પાડી રહ્યા છીએ કે થોડી ઘણી બચત છે તમારી માટે વાપરો, તમે રાખો. આ બચતને આ રીતે વેડફી નાખવાનો કોઈ અર્થ નથી. બચતની વાત જ નથી. તમે આ બાજુ એમ કહો છો કે તમારે પૈસા આપવાની કોઈ જરૂર નથી, તમારા પૈસા જોતા નથી, અને ત્યાં તમારા પપ્પા ઘરે આવીને ઉઘરાણી કરે છે. આમાં અમારે સમજવું શું? જુઓ, આ વાતને પણ ઘણો સમય થઈ ગયો છે. પપ્પા આવ્યા હતા પણ હવે જ્યારે મને ખબર પડી ત્યારે મેં વાતને ત્યાં જ અટકાવી દીધી છે. એટલે આગળ હવે આવું નહીં થાય એ વાતની હું તમને ખાતરી આપું છું. જો કુમાર, આગળ આ વસ્તુ થાય કે ન થાય, મને ફક્ત એક સોલ્યુશન જોઈએ છે કે આવી રીતે તમે જુદા થઈ જશો તો પપ્પાનો સ્વભાવ બદલાઈ જશે, કે આવી રીતે વારંવાર એ પૈસા માગતા રહેશે અને હું તમને વારંવાર મળતો રહીશ, કે આવી રીતે તમે મને વારંવાર એમ કહેશો કે પૈસા નહીં આપવા પડે અને પપ્પા નહીં જ માને, તો મને એક કન્ફ્યુઝન દૂર કરી દો કે મારે પૈસા આપવાના છે તો હું માર્કેટમાંથી પૈસા ગોતીને પરફેક્ટલી રીતે એડજસ્ટ કરીને તમને આપી દઉં. અરે પણ તમારે પૈસા આપવાના જ નથી થતા અને કઈ વાતના તમારે પૈસા આપવા છે? હા, જે ભૂલ દામિનીથી થઈ છે એ વાતના પૈસા માગે છે ને મારા પપ્પા. તો તમે જ વિચાર કરો ને, દામિની લગ્ન કરીને પછી મારા ઘરમાં આવી છે, મારી પત્ની છે, અમારા ઘરનું સદસ્ય છે. હવે એમનાથી કંઈ નાની મોટી ભૂલ થાય તો શું તમે લોકો એના પૈસા આપશો? ચાલો આ જ ભૂલ કદાચ દામિનીએ તમારા ઘરે આવીને પણ કરી હોત ને તો પણ એના પૈસા મારે આપવાના હોય, તમારે નહીં. કારણ કે તમે તો લગ્ન કરીને તમારી બેનને વળાવી દીધી છે, એની બધી જવાબદારી હવે મારા હાથમાં છે. તમે તો આ બધી વાત કહી દીધી, પણ પપ્પા માનશે ખરા આ બધી વાતનો? માનશે જ ને, શું કામ નહીં માને? જો એમને પૈસા કરતાં પોતાનો દીકરો વાલો હોય ને તો આ વાત માનવી જ પડશે. અને આમ પણ આ વખતે હું શ્યોર છું અને મેં ફાઇનલી આ વાત મમ્મીને પણ કહી દીધી છે. એટલે હવે મમ્મી પણ આડે નહીં આવે. અને જો આવું કંઈ થશે તો પરમેનન્ટ સોલ્યુશન છે ને, હું અને દામિની બંને જુદા રહેવા જતા રહીશું અને હવે પછી મારા પપ્પા તરફથી કોઈ પણ પ્રકારનું દામિનીને ટોર્ચર નહીં આવે. જો કુમાર, તમે કહો છો એટલે બધી વાત માની લઉં છું, પણ હવે તમારા સમજાવ્યા પછી પણ પપ્પા સમજવાના ના હોય તો ખોટી કોઈ મહેનત ના કરતા મને ફક્ત ને ફક્ત એક ફોન કરી દેજો, એટલે હું પૈસાનું એડજસ્ટ કરવા મળીશ. બીજી કોઈ મગજમારી નથી કરવી. છોડો ને આ બધી વાતને. હવે જે વસ્તુ બની જ નથી એ વાતની કલ્પના કરીને પણ કેટલી કરવાના છીએ આપણે લોકો. અને આમ પણ હવે પછી આવું નહીં બને એની ખાતરી આપું છું. તમારે કામ ધંધાનું કેમ ચાલી રહ્યું છે એ વાત કરો. અત્યારે તો બસ જ્યાં જોબ કરું છું ત્યાં જ કરું છું, સાથે એક્સ્ટ્રા સમયનો જે સદુપયોગ થાય એ પ્રમાણે પાર્ટ ટાઈમની જોબ પણ ગોતું છું, પણ પરફેક્ટલી નોકરી સાથે સેટ નથી થતું. ઠીક છે, તો મારા ધ્યાનમાં પણ એક બે જગ્યા છે. જો તમને ત્યાં સેટ થતું હોય તો એક બે વખત ટ્રાય કરી જુઓ અને જો મેળ આવતો હોય તો ત્યાંનું કંઈ ગોઠવો. તો મને એડ્રેસ મોકલી આપો. ઠીક છે, હું તમારો કોન્ટેક્ટ કરાવું છું. હા, તમે એક બે વખત ટ્રાય મારજો અને એવું લાગે તો મને પણ ફોન કરજો. પગાર વખતે હું પણ કંઈક મારાથી થતું કંઈક બનતું કરાવી આપીશ. ચાલો, થેન્ક યુ કુમાર. મળીએ પછી. જી હા, મારે આ બાજુ કંઈ કામ છે, કામ પતાવીને આવું છું. હા શ્યોર. દેવાંગ, તારા સાસુને કહે ને, મેં એમને સમજાવ્યા કે ચિંતા ના કરે અને આજે તારા પપ્પા આવે ને એટલે ફેસલો કરી જ નાખવો છે. હા જુઓ મમ્મી, અમે લોકો પણ તમારી સાથે જ છીએ, પણ આ પપ્પાના મગજમાં જે ભૂત સવાર થઈ ગયું છે ને આપણે એ જ ઉતારવાનું છે. હા, ગમે એમ કરીને અમે અમારા પપ્પાને મનાવી લઈશું. દીકરા, તમે આ ઘરથી નોખા થવાની વાત કરો છો ને
એ મને સહેજ પણ ગમી નહીં હો. હા એ વાત તો મને પણ ન ગમી, પણ સાચું કહું, તમારા સંસ્કાર છે ને એમાં કોઈ કમી નથી. મારો દીકરો તો મા બાપથી અલગ થવા તૈયાર થયો હતો, પણ એને સમજાવ્યો મારી વહુએ, એટલે કે તમારી દીકરીએ. એની સમજણે જ આજે મારો દીકરો મારા ઘરમાં છે, નહીતર ક્યારનો એ મા બાપથી જુદો થઈ ગયો હોત. મમ્મી, આ બધી વાતો નિવેડો હવે એક જ વાતે આવશે. હવે પૈસા આપી દે ને એટલે આ વાત અહીંને પૂરી થઈ જશે. પણ પૈસા આપવાનો સવાલ જ ક્યાં છે? હા મારા લોકોએ એક પણ રૂપિયો નથી આપવાનો. જય શ્રી કૃષ્ણ બેન. જુઓ પપ્પા, મારા સાસુ એટલા માટે આવ્યા છે કે આ તમે વારા ઘડીએ જે 50,000 રૂપિયાની ઉઘરાણી કરો છો ને, આ એ વાતની જે ડિસ્કસ કરવા માંગે છે. હા, અને તમે વિચાર કરો, એ ધ્રુજતા પગે આપણા ઘરે આવ્યા. અરે એમણે તો દુનિયાની સૌથી મોટી દોલત કન્યાદાન એમની દીકરી આપણા ઘરમાં દીધી છે, અને તમે આ 50,000 રૂપિયા માટે આ લોકોને હેરાન કરી દીધા, જીવવાનું આરામ કરી દીધું. તમે વિચાર તો કરો, એ ક્યાંથી લાવે? વર વગર એ રહે છે, દીકરો માંડ કમાય છે, એમાં એના ઘરનું ગુજરાન ચલાવે કે આ 50,000 રૂપિયા લાવે? મમ્મી, પપ્પા, તમને મારે એક સવાલ પૂછવો છે. ચાલો કે આ નુકસાન મારાથી થયું છે, એની તમે ભરપાઈ કરી રહ્યા છો. જો મારા બદલે તમારાથી આ ફિશ ટેન્ક તૂટ્યું હોત તો? અરે તો એ કહે જ રહ્યા હતા કે તો એ રૂપિયા પણ એ પોતે જ આપી દે. અને કોને આપે? માછલી ઘરને, બીજા કોને આપે? એને તો માછલી ઘર સાથે લેવા દેવા છે, આપણા કોઈની સાથે તો છે જ નહીં ને. પૈસા આપવાથી શું એ માછલી ઘર પાછું સાજું થઈ જશે? નહીં ને પપ્પા? તમે કંઈ બોલશો? આ વેવાણના મગજ ઉપર અને મન ઉપર જે ભાર છે એને હળવો કરશો કે પછી એની તકલીફો વધારતા જ રહેશો? અરે માણસાઈ નામના શબ્દનો પણ ઉપયોગ કરશો જીવનમાં કે નહીં? દામિની જે માછલી ઘર તોડ્યું ને, તો હું તો એમ સમજતો હતો કે દામિની કે આપણા ઘરની દીકરી છે, એ તો બીજાના ઘરની દીકરી છે, તો એના મમ્મી આ બધી ભરપાઈ કરશે. હું દામિનીને પારકી સમજતો હતો, મારી પોતાની દીકરી કહેવાય છતાં હું એને પારકી સમજતો હતો. એટલે હું પહેલાં બેન તમારી માફી માગું છું. અને દામિની બેટા, એક સસરો તો આમ ઘણો તો બાપ જ કહેવાય, પણ મને બાપ બનતા ન આવડ્યું. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. અને સંતાનો કહેવાય ને, એ જ આપણી સાચી સંપત્તિ છે. પણ હું સંપત્તિની પાછળ પાગલ હતો. સંતાન મારી ભેગા રહે કે ન રહે એનો મને કોઈ ફરક નહોતો. પણ અત્યારે જ્યારે મને સાચી વસ્તુનું ભાન થયું છે ને, ત્યારે હું તમારી દામિની દેવાંગ તમારી બધાની માફી માગું છું. પપ્પા, અચાનક તમને તમારી ભૂલનો અહેસાસ કઈ રીતે થઈ ગયો? અચાનક તમારું હૃદય પરિવર્તન થઈ ગયું, કઈ રીતે? બેટા, કહેવાય છે ને કે સારા માણસોની સંગતમાં રહેવી ને તો સારા વિચારો આવે, આપણું જીવન સારું બને. આજે જ હું મંદિરે બેઠો હતો અને ત્યાં સપ્તાહ ચાલુ હતી. ત્યાં જ આવો કોઈ પ્રસંગ આવ્યો અને ખાલી એ 5 મિનિટના એક પ્રસંગે મારી જિંદગીભરની આંખ ઉઘાડી દીધી. મને સાચી વસ્તુનું ભાન થઈ ગયું કે પૈસા સર્વસ્વ નથી. માણસની લાગણી, દયા, પ્રેમ, સંબંધો આ બધું જ સર્વસ્વ છે. પૈસા તો ફક્ત જીવન જીવવા માટે છે. હા, સંબંધો અને લાગણી એ તો જીવન નિભાવવા માટે છે. તમારી વાત સાચી છે. તમે કીધું ને કે તમે દામિનીને ક્યારેય દીકરી માની નહીં, પણ તમને ખબર છે જ્યારે આપણો દેવાંગા ઘર છોડીને જવાની વાત કરતો હતો ને, ત્યારે આ વહુ જ દીકરી બની હતી. એને જ આ ઘરમાં રોકી રાખ્યો દેવાંગને. અને તમે કહો છો કે એ એના મા બાપને ત્યાંથી પૈસા લઈને આવે, પણ પેલું કહે છે ને, સમય વર્તે સાવધાન. સમય માણસને બધું જ શીખવાડી દે. અને તારા સસરાની પણ આંખ સમયે ખુલી ગઈ, જેથી કરીને આ ઘર પણ બચી ગયું અને એમનું બાકી બચેલું જીવન પણ બચી ગયું.
હા પપ્પા, માન્યું કે પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, પણ એટલા પણ જરૂરી નથી કે જ્યાં આપણે એક જ ઘરમાં રહીને એકબીજાની લાગણી ના સમજી શકીએ, એકબીજાનો પ્રેમ ના સમજી શકીએ. પપ્પા, પરિવારમાં તો બધા લોકોએ થોડું ઘણું લેટકો કરીને જીવવું જોઈએ. કોઈની નાની મોટી ભૂલ હોય, કોઈનાથી કોઈ કામ ખોટું થયું હોય તો એ જતું આવતું કરવું પડે, અને તો જ સાચી રીતે અને સારી રીતે બધા સંપીને રહી શકીએ. હા બેટા, તારી વાત સાચી છે, પણ હું મૂર્ખો એ સમજી ન શક્યો. હવે અત્યારના સમયમાં જુઓ, અત્યારની વહુ તો દીકરાઓને એના મા બાપથી અલગ કરાવી દે છે, પણ તમારી દીકરીને તમે શું સંસ્કાર આપ્યા છે? મારો દીકરો જુદો થવા માગતો હતો, છતાં દામિનીએ જુદો ન થવા દીધો. એના માટે પણ હું તમારો આભાર માનું છું. 100 વાતની એક વાત. હવે પછી તમે વેવાણને ત્યાં જશો 50,000 રૂપિયા માંગવા માટે? હા, અને તમે દિલથી માફી માંગી છે ને? હા, દિલથી માફી માંગી. તો હવે તમારે હિરલબેન ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સમજી ગયો બેટા? હવે સમજી તો ગયો છું મમ્મી, પણ હજી પણ એક વસ્તુ બાકી છે. શું? હા પપ્પા, એ બધા મારા જન્મથી લઈને અત્યાર સુધીના બિલ્સ સાચવીને રાખ્યા છે, એનું શું? આ શું કર્યું તમે? તમારામાં તો અક્કલનો છાંટો જ નથી. અરે વેવાણ, તમે આ શું બોલો છો? અરે, પણ તને તો ખબર છે મારે હિસાબ રાખવાની ટેવ છે. અરે હિસાબ ગયો બાજુ પર. દીકરાનો કોઈ હિસાબ રાખે? સળગાવી દઈશ બસ. બસ, વેરી ગુડ. હવે તારા પપ્પાને અક્કલ આવી ગઈ છે. જાગ્યા ત્યાંથી સવાર. પણ પપ્પા, રોજ આ સપ્તાહમાં જવાનું રાખજો, આનાથી અમને ફાયદો થઈ રહ્યો છે.